હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ આઈ કેન ક્રેક એક્ઝામ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતનું 6 મહિનાનું કરંટ અફેર છે એની ચર્ચા કરવાની છે. ગુજરાતનું 6 મહિનાનું કરંટ અફેર જાન્યુઆરીથી લઈ અને જૂન સુધીનું. અત્યારે તાજેતરમાં જે જૂનના 15 દિવસ ગયા છે એ 20 દિવસ ગયા છે, 20 દિવસ સુધીનું આપણું કરંટ અફેર છે લઈ લેશું. એટલે જાન્યુઆરીથી જૂન સુધીનું કરંટ અફેર છે માત્ર ને માત્ર ગુજરાતનું કવર કરવાનું છે. પ્રશ્ન થાય છે ભારતનું કરંટ અફેર કઈ રીતે? તો આપણી એક બીજી ચેનલ છે સીસીઈ વિથ આઈસીસી, ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે સીસીઈ વિથ આઈસીસી. એમાં ભારતનું પોઈન્ટ ટુ પોઈન્ટ એકદમ તમને એમ સીધું યાદ જ રહી જાય એ ટાઈપનું કરંટ અફેર છે એ 6 મહિનાનું મૂકી દીધું છે. એટલે તમારે એમાં જોવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, ત્યાંથી તમે છે એ યુટ્યુબની લિંક પણ આપેલી છે, લેક્ચરની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને ત્યાંથી તમે છે એ લેક્ચર છે એ જોઈ શકશો. બરાબર. આપણે ભારતનું એમાં મૂક્યું છે, ગુજરાતનું આપણી જે આઈ કેન ક્રેક એક્ઝામની મેઇન ચેનલ છે એની અંદર મૂકેલું છે. બરાબર, ઓકે. એમાં ભારતનું એમાંથી જોઈ શકશો. ગુજરાતનું આપણે આ ચાલુ કરવું છે. ગુજરાતનું કરંટ અફેર છે એકદમ વ્યવસ્થિત રીતે ડિટેલમાં પોઈન્ટ ટુ પોઈન્ટ છે એ જોવું છે. ઇન શોર્ટ એવું કહી શકાય કે આપણે બીજી કોઈ ચર્ચા નહીં. કરંટની અંદર માત્ર ને માત્ર કરંટ. તો કરંટ છે, કરંટની હારોહારનું અંદરનું બધું જે બહુ ડિટેલમાં આવે છે ને, એમ જેનીથી બહુ સમય બગડે છે એવું નથી કરવું. સીધું પોઈન્ટ ટુ પોઈન્ટ પૂછાય એવું કરંટ અફેર છે એ જોવું છે. ખૂબ મજા આવશે. તમે જોશો તો તમને ખ્યાલ આવશે. આ જે કરંટ અફેર છે એ તમને આવનારી જે વીએમસીની એક્ઝામ છે, જે ડિક્લેર થઈ ગયો છે સિલેબસ એનો, એ વીએમસીની એક્ઝામમાં પણ આ જ વસ્તુ છે એ તમને ખૂબ કામ લાગશે. વીએમસી વડોદરા મ્યુનિસિપાલિટીની જે જુનિયર ક્લાર્કની એક પોસ્ટ છે જે આગામી 3 મહિનાની અંદર લેવાની છે, એની અંદર પણ આ ખૂબ કામ લાગવાની છે. વીએમસી વિદ્યાર્થી મિત્રો યાદ રાખો, વીએમસી છે, વીએમસી માટે પણ આપણે એક કોર્સ છે એ લોન્ચ કર્યો છે. એકદમ પ્લાનર કોર્સ છે, પ્લાન મુજબનો કોર્સ છે. તમને લોકો સમજશો, જોશો, ખ્યાલ આવશે તમને ધીમે ધીમે. કઈ રીતનું છે કે રોજે રોજ વિડીયો હોય છે ને વિડીયો તો તમે જુઓ છો. આ વિડીયોની ટેસ્ટ એ હોય છે, એની ટેસ્ટ હોય છે, ઉપરાંત એ જ વિડીયોનું વિધાન સ્વરૂપમાં સોલ્યુશન હોય છે. એટલે કે જે ટાઈપની ગૌણ સેવા પસંદગી મંડળ છે, ગૌણ સેવા પસંદગી મંડળ જે રીતની પરીક્ષા લે છે એ ટાઈપના વિધાન છે એ જોવાના છે. એટલે શું, મેં ગઈકાલે તમે કદાચ જો કોર્સ લોન્ચિંગનો વિડીયો જોયો હોય તો તમને ખ્યાલ હશે. ન જોયો હોય તો એ તમને કહી દઉં છું કે સમજી લો કે રોજે રોજ છે એ 2 થી 3 વિડીયો છે તમારે જોવાના હોય. રોજે રોજ સવારના 2 થી 3 સિલેબસ મુજબ વિડીયો હશે. સિલેબસ મુજબ જે પ્રમાણે સિલેબસ આપ્યો છે એ જ મુજબના વિડીયો 2 થી 3 વિડીયો હશે રોજે રોજ. એ તમારી કેપેસિટી મુજબ ડિસાઇડ થાય. બરાબર. રોજે રોજ લેક્ચર હોય. આ જે 2 થી 3 પોઈન્ટ હોય, જેથી 2 થી 3 વિડીયો હોય, એ જ વિડીયોના વિધાન સ્વરૂપમાં એમસીક્યુ હોય. એ જ વિડીયોના વિધાન સ્વરૂપમાં એમસીક્યુ હોય અને એ વિધાન સ્વરૂપના એમસીક્યુની તમારે ટેસ્ટ પણ આપવાની હોય અને એ જ વિધાન સ્વરૂપના એમસીક્યુ છે એનું વિડીયો સોલ્યુશન પણ હોય. એ લાઈવ હશે. આ વિડીયો સોલ્યુશન છે એ શું હશે તો કે લાઈવ હશે. જ્યારે આ જે 2 થી 3 વિડીયો છે એ રેકોર્ડેડ સ્વરૂપે છે. એટલે ઇનકેસ કાંઈ પણ પ્રોબ્લેમ આવે આ 2 થી 3 વિડીયોની અંદર તો તમે ડાયરેક્ટ એનો પ્રોબ્લેમ છે એ આ લાઈવ સોલ્યુશનની અંદર પણ પૂછી શકો. આ ઉપરાંત વિધાની સ્વરૂપમાં તમને લોકોને પ્રોપર પ્રેક્ટિસ પણ કરવામાં આવે. બરાબર. આનું ભાવ છે એ 1499 રૂપિયા છે. 3 મહિનાના 1499 રૂપિયા રાખ્યા છે. બરાબર. બહુ એકદમ નોર્મલ પ્રાઇસ રાખી છે. 1500 રૂપિયા. 3 મહિના સખત મહેનત કરવાની છે, દિવસ રાત મહેનત કરવાની છે. અમારે તમારે બધાને સાથે મહેનત કરવાની છે અને સાથે નોકરીએ છે લાગવાનું છે. બરાબર. આવા એક કોન્સેપ્ટ સાથે આ કોર્સ છે એ શરૂ કર્યો છે. ડિસ્ક્રિપ્શનમાં કોર્સની લિંક પણ આપેલી છે. ડાયરેક્ટ કોર્સ ત્યાંથી તમે પરચેસ છે એ કરી શકશો, અથવા ડિસ્ક્રિપ્શનમાં એપ્લિકેશનની લિંક પણ આપી છે. એપ્લિકેશન ડાઉનલોડ કરીને વીએમસીનો કોર્સ તમે પરચેસ કરી શકો. રેડી? ઓકે. શરૂઆત કરીએ કરંટ અફેરની. કરંટ અફેરની શરૂઆત કરીએ એમાં પહેલું જે છે દયાનંદ સરસ્વતીની 200મી જન્મ જયંતિની ઉજવણી છે એની શરૂઆત છે એ થઈ છે. દયાનંદ સરસ્વતી, તમને લોકોને ખ્યાલ છે, સ્વામી દયાનંદ સરસ્વતી, જેની 200મી કેટલામી 200મી પુણ્ય જન્મ જયંતિ છે એની ઉજવણી છે એ શરૂ થઈ છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મ જયંતિની ઉજવણી પ્રસંગે વર્ષભરની ઉજવણીનું ઉદ્ઘાટન છે એ કર્યું છે. એટલે આખું વર્ષ છે એની ઉજવણી શરૂ થવાની. એનું આખું વર્ષ છે ઉજવણી છે એ રહેવાનું છે. નરેન્દ્રભાઈ મોદીએ જ્ઞાન જ્યોતિ પર્વ નામ આપ્યું છે, જે આખું વર્ષ ઉજવણી થવાની છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યાદ રાખજો, સ્વામી દયાનંદ સરસ્વતીની જે 200મી જન્મ જયંતિની આખું વર્ષ જે ઉજવણી થવાની છે એનું નામ શું આપવામાં આવ્યું છે? એનું નામ આપવામાં આવ્યું છે જ્ઞાન જ્યોતિ પર્વ. શું નામ આપવામાં આવ્યું છે? જ્ઞાન જ્યોતિ પર્વ નામ આપવામાં આવ્યું છે. તેણે સ્મારક ઉત્સવ માટે એક લોગો પણ બહાર પાડ્યો છે. નરેન્દ્રભાઈ મોદીએ જે આ ઉત્સવ છે એના માટે એક લોગો પણ બહાર પાડ્યો છે. આ ઉપરાંત યાદ રાખજો, સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ છે ક્યારે થયેલો છે? તો 12મી ફેબ્રુઆરી 1824ના રોજ સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ છે એ થયો છે. કદાચ તમને દેખાતું હોય ન દેખાતું હોય મને ખ્યાલ નથી.
પણ અહીંયા નરેન્દ્રભાઈ મોદીએ જે ટ્વીટ કર્યું છે, महर्षि दयानंद सरस्वती जी का दिखाया मार्ग करोड़ों लोगों ने आशा का संचार करता है, સ્વામી દયાનંદ સરસ્વતીનો ફોટો કરી અને નરેન્દ્રભાઈ મોદી પીએમઓ ઇન્ડિયા તરફથી આ ટ્વીટ છે એ થયેલું છે, એટલે અગત્યનું બનશે. ઓકે, ત્યાંથી આગળ વધી જઈએ તો ત્યાંથી આગળ વધી જઈએ આપણા ગુજરાતની અંદર URGMS, VMS, CMO વોટ્સઅપ એપ અને બોટ, જે વોટ્સઅપ બોટ છે એનું લોન્ચિંગ છે એ થયું છે. ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આ 3 પોર્ટલ છે એ લોન્ચ કરવામાં છે. 3 પોર્ટલ છે એ લોન્ચ કરવામાં છે. પોર્ટલ ઇન ધ સેન્સ શું, તો કે સોશિયલ મીડિયાની અંદર ઓનલાઈન તમે જે કાંઈ તમારી ફરિયાદ હોય એનું નિવારણ કરી શકો એના માટે પોર્ટલ લોન્ચ કરવામાં આવે. તો એવા 3 પોર્ટલ છે એ કોણે લોન્ચ કર્યા છે, તો કે ભૂપેન્દ્રભાઈ પટેલે. ક્યારે લોન્ચ કર્યા છે, તો કે સુશાસન દિવસ, ગુડ ગવર્નન્સ ડે. તમે મને કમેન્ટ કરવાની છે ગુડ ગવર્નન્સ ડે છે એ ક્યારે હોય, નીચે કમેન્ટમાં કહી દો. તમને લોકોને ખ્યાલ જ છે અટલ બિહારી વાજપેયીને ગુડ ગવર્નન્સ છે એ જોડાયેલા છે. ગુડ ગવર્નન્સ ડેની તારીખ મને કહી દો કે ગુડ ગવર્નન્સ ડે છે, સુશાસન દિવસ છે એ ક્યારે ઉજવવામાં આવે છે. તો આ સુશાસન દિવસના રોજ ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આ 3 પોર્ટલ છે એ લોન્ચ કરવામાં આવ્યા છે. 3 પોર્ટલ છે. શું કહે છે, તો કે UGRMS એટલે શું, તો કે UGRMS એટલે અર્બન ગ્રીવન્સ રિડ્રેસલ મોનિટરિંગ સિસ્ટમ. આ UGRMS નું ફૂલ ફોર્મ યાદ રાખવા જેવું છે, આ પૂછી શકે. લોન્ચ થયું છે તાજેતરમાં અર્બન ગ્રીવન્સ રિડ્રેસલ મોનિટરિંગ સિસ્ટમ. એનો અર્થ એવો થાય છે કે ભાઈ તમે ખ્યાલ હોય તો વિજયભાઈ રૂપાણી દ્વારા એક CM ડેશબોર્ડ લોન્ચ થયું હતું, જેના થકું એ ગુજરાતના કોઈ પણ ખૂણે વાત કરી શકે, વિડીયોથી, ફોનથી, કોઈ પણ રીતે વાત કરી શકે CM ડેશબોર્ડથી. તો આ CM ડેશબોર્ડ સાથે ગુજરાતની 8 મહાનગરપાલિકા છે એ 8 મહાનગરપાલિકાને CM ડેશબોર્ડ સાથે જોડી દીધી. અત્યાર સુધી કેવું હતું કે જે કાંઈ પણ ઓનલાઈન જે કાંઈ પણ ફરિયાદ હતી તો એ મહાનગરપાલિકા જોઈ શકતી ઓનલાઈન ફરિયાદ. હવે જે મહાનગરપાલિકાની વેબસાઇટો છે એને સીધી CM ડેશબોર્ડ સાથે જોડી દીધી UGRMS અંતર્ગત. એટલે જે કોઈ પણ ફરિયાદ કરશે એ મહાનગરપાલિકાને તો દેખાડશે, સાથે સાથે CM ડેશબોર્ડથી ડાયરેક્ટ જોઈ શકાશે ફરિયાદો. અને CM ડેશબોર્ડ છે એ તાત્કાલિક હુકમ કરી અને ફરિયાદ છે એ સોલ્વ કરી શકે. આ કારણોસર જ આ સુશાસન દિવસના રોજ UGRMS એટલે કે અર્બન ગ્રીવન્સ રિડ્રેસલ મોનિટરિંગ સિસ્ટમ છે એ રજૂ થઈ છે. ઓકે, ત્યાર પછી આગળ વધો તો VMS પોર્ટલ પણ લોન્ચ થયું છે. VMS એટલે શું, VMS નું પૂરું નામ યાદ રાખો, વિઝિટર્સ મેનેજમેન્ટ સિસ્ટમ. જે કોઈ પણ CM ઓફિસની મુલાકાત લે છે, જે કાંઈ પણ ફરિયાદ નોંધાય છે એ તાત્કાલિક ધોરણે સોલ્વ થાય. આ કારણોસર એનું જે આખું મેનેજમેન્ટ થઈ શકે, વિઝિટર શું કામ આવ્યા, શું ફરિયાદ હતી, આજે આખું સોલ્યુશન થઈ શકે. આ કારણોસર પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે જેને કહેવાય છે VMS. એની પછી CMO વોટ્સઅપ બોટ. તો આ જે છે એ સ્વાગત માટે, ઓનલાઈન ફરિયાદ માટેનું નરેન્દ્રભાઈ મોદીએ એક મસ્ત મજાનું 20 વર્ષ પહેલાં એક પોર્ટલ લોન્ચ કર્યું જેનું નામ છે સ્વાગત. શું નામ હતું? સ્વાગત નામ હતું. તો એ સ્વાગત શું છે, તમે ઓનલાઈન ફરિયાદ છે કરી શકો, પણ પબ્લિકને ખબર નથી કે આ ઓનલાઈન ફરિયાદ કઈ રીતે થાય છે. તો ઓનલાઈન ફરિયાદ કઈ રીતે થાય છે આ માટે CMO દ્વારા CMO વોટ્સઅપ નંબર એક લોન્ચ કરવામાં આવ્યો અને એક બોટ એટલે કે ઓટોમેટિક જવાબ આપીએ કેવું CMO વોટ્સઅપ એપ બોટ છે એ લોન્ચ કરવામાં આવ્યું છે કે જેથી કરીને તમારે સ્વાગતને રિલેટેડ કંઈ ક્વેરી હોય, સ્વાગતમાં કઈ રીતે ફરિયાદ કરી, સ્વાગતની ફરિયાદનું નિવારણ આવ્યું છે કે નથી આવ્યું, આ સ્વાગતને રિલેટેડ એક વોટ્સઅપ બોટ છે એ CMO દ્વારા લોન્ચ થયું છે સુશાસન દિવસના રોજ. એટલે CMO વોટ્સઅપ બોટ શું કહેવાય છે ને, CMO વોટ્સઅપ બોટ તરીકે એને ઓળખવામાં આવે છે. ત્યાંથી આગળ વધી જઈએ. આપણે જાણીએ છીએ દર વર્ષે ગુજરાતની અંદર એક પતંગોત્સવ થાય છે જેને કહેવાય છે અમદાવાદનો પતંગોત્સવ. પ્રશ્ન અહીંયાથી એવું પૂછાય કે આ વખતના એટલે કે જાન્યુઆરી 2023ના પતંગોત્સવની થીમ શું રાખવામાં આવી? તો વિદ્યાર્થી મિત્રો, કદાચ તમને વિઝિબલ વ્હાઇટ અક્ષર છે એટલે કદાચ વિઝિબલ ન થતા હોય, પણ હું બોલી જાઉં છું, સાંભળી લેજો. આગળ ફોન્ટ છે એ ચેન્જ કરી જ નાખ્યા છે, ખ્યાલ નહોતો, નહીંતર આ ચેન્જ કરી નાખત, પણ કદાચ દેખાતા હોય તો ઠીક છે, ન દેખાતા હોય તો હું કહું છું, સાંભળી લો. આ વખતનો પતંગોત્સવ છે એ G20ની થીમ છે એના પર રાખવામાં આવ્યો હતો. એટલે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, G20ની થીમ છે વસુધૈવ કુટુંબકમ. શું છે? વસુધૈવ કુટુંબકમ. વન વર્લ્ડ વન સોલ્યુશન.
બરાબર, આવી રીતની થીમ છે. પણ વસુધૈવ કુટુંબકમ છે એની થીમ. એટલે આ વખતના જાન્યુઆરી 2023ના પતંગોત્સવની થીમ શું રાખવામાં આવી છે? તો જાન્યુઆરી 2023ના પતંગોત્સવની થીમ છે એ પણ વસુધૈવ કુટુંબકમ છે એ રાખવામાં આવે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન બને છે, યાદ રાખવા જેવો છે. ઓકે, ત્યાંથી આગળ વધીએ તો પ્રશ્ન પૂછાય કે હાલમાં તાજેતરમાં ફ્લાવર શો ગુજરાતના કયા સ્થળે ફ્લાવર શો યોજાયો? વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, અમદાવાદમાં. કઈ જગ્યાએ ફ્લાવર શો યોજાણો હતો? તો કે અમદાવાદની અંદર ફ્લાવર શો છે એ યોજાણો હતો. આ પણ આખું G20 ઉપર, આ પણ આખું છે એ G20 પર જ યોજાયું હતું. ઓકે, ત્યાંથી આગળ વધી જાય તો આઝાદી કી યાદે. વિદ્યાર્થી મિત્રો એક આ પણ અગત્યનો છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, બનશે પ્રશ્ન પૂછી શકે કે આઝાદી કી યાદે નામનું મ્યુઝિયમ કઈ જગ્યાએ ખુલ્યું? તો યાદ રાખજો, અમદાવાદમાં. કઈ જગ્યાએ? અમદાવાદમાં આઝાદી કી યાદે નામનું મ્યુઝિયમ છે એ ખુલ્યું છે. ખૂબ અગત્યનું છે, આઝાદી રિલેટેડ છે, એને રિલેટેડ મ્યુઝિયમ છે અને 75 વર્ષ થયા છે. આ કારણોસર આપણે જે મ્યુઝિયમ છે, મ્યુઝિયમને નવા નવા મ્યુઝિયમ પણ ઓપન કરીએ છીએ. 75 મ્યુઝિયમ છે એ ખોલવાના છે. એ 75 મ્યુઝિયમ ખોલવાના છે. એના અંતર્ગત એક મ્યુઝિયમ ઓપન થયું છે જેનું નામ આપ્યું છે આઝાદી કી યાદે. શું નામ આપ્યું છે? આઝાદી કી યાદે. આપણે ખ્યાલ છે કે 75 વર્ષ થયા આપણે આઝાદીને, એને રિલેટેડ આપણે 75 સરોવર બનાવવાના છે, 75 મ્યુઝિયમ બનાવવાના છે. એને રિલેટેડ એક મ્યુઝિયમ ઓપન થયું છે જેને કહેવાય છે આઝાદી કી યાદે. જે કઈ જગ્યાએ ઓપન થયું છે, કઈ જગ્યાએ ખુલ્યું છે? તો કે અમદાવાદમાં. કઈ જગ્યાએ? અમદાવાદમાં. ઓકે, ત્યાંથી આગળ વધી જાય મિલેટ ઉત્સવ. આપણે જાણીએ છીએ કે UN દ્વારા 2023ના વર્ષને મિલેટ, આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ છે જાહેર કર્યું છે. જાડા અનાજનું વર્ષ, જાડા અનાજનું વર્ષ એટલે કે જાડું અનાજ છે એ ખાવાનો વર્ષ છે, એને જાહેર કર્યું છે UN દ્વારા. 2023ને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ, ભારતના કહેવાથી જ UN આ વર્ષ છે એ લોન્ચ કરેલું છે, જાહેર કર્યું છે. તો સ્વાભાવિક વસ્તુ છે ગુજરાતમાં પણ આ મિલેટ ઉત્સવ છે ઉજવાય. એટલે પ્રશ્ન પૂછી શકાય કે તાજેતરમાં ગુજરાતમાં મિલેટ ઉત્સવ ક્યાં ઉજવણો? તાજેતરમાં ગુજરાતમાં મિલેટ ઉત્સવ છે એ કઈ જગ્યાએ ઉજવણો? તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ગાંધીનગર ખાતે ઉજવણો. કઈ જગ્યાએ ઉજવણો છે? ગાંધીનગર ખાતે મિલેટ ઉત્સવ છે ઉજવણો છે. એમાં ભૂપેન્દ્રભાઈ પટેલ છે અને બીજા બે મંત્રીઓ છે, એની હાજરી છે એ આપવામાં આવી હતી, પણ મુખ્ય ભૂપેન્દ્રભાઈ પટેલ એમાં હાજર હતા એટલે અગત્યનું બની જાય છે. ત્યાંથી આગળ વધીએ, એક મસ્ત મજાનો પુરસ્કાર છે મહાદેવભાઈ દેસાઈ સમાજ સેવા પુરસ્કાર. શું નામ છે? મહાદેવભાઈ દેસાઈ સમાજ સેવા પુરસ્કાર. પ્રશ્ન પૂછાય કે તાજેતરમાં મહાદેવભાઈ દેસાઈ સમાજ સેવા પુરસ્કાર કોને મળ્યો છે? તો મનસુખ સાલ્લા. મનસુખ સલ્લા આજે છે આચાર્ય દેવવ્રત દ્વારા, આચાર્ય દેવવ્રત આપણા રાજ્યપાલ છે એના દ્વારા પુરસ્કાર છે આપવામાં આવ્યો છે મહાદેવભાઈ દેસાઈ સમાજ સેવા પુરસ્કાર. અને વ્યક્તિનું નામ છે મનસુખ સાલ્લા. મનસુખ સાલ્લા. આચાર્ય દેવવ્રત દ્વારા આ એવોર્ડ છે એ આપવામાં આવેલો છે. સમાજ સેવા માટે આ વ્યક્તિને એવોર્ડ છે એ મળ્યો છે, મહાદેવભાઈ દેસાઈ સમાજ સેવા પુરસ્કાર. યાદ રાખજો, અગત્યનું બનશે. ગુજરાત પાક્ષિકની અંદર આની નોંધ છે એ થયેલી છે. ઓકે, ત્યાંથી આગળ વધી જઈએ. 12 જાન્યુઆરી યુવા દિવસ, સ્વામી વિવેકાનંદનો જન્મ જયંતિ, જેને આપણે યુવા દિવસ તરીકે ઉજવીએ છીએ. પ્રશ્ન પૂછાય કે યુવા દિવસની ઉજવણી, ગુજરાતમાં યુવા દિવસની ઉજવણી ક્યાં થઈ? તો આ પ્રમુખ સ્વામી મહારાજનું જે નગર જે બનાવવામાં આવ્યું હતું, પ્રમુખ સ્વામી નગર જેને કહેવાનું હતું અમદાવાદની અંદર, એ પ્રમુખ સ્વામી નગરની અંદર યુવા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પ્રમુખ સ્વામી નગર આવે છે આ કારણોસર અગત્યનું બની જાય છે. ખૂબ મસ્ત મજાનું જબરદસ્ત એકદમ જોરદાર ખર્ચો કરી અને સારું એવું એક વસ્તુ બનાવવામાં આવી હતી પ્રમુખ સ્વામી નગર. ત્યાં યુવા દિવસની ઉજવણી છે એ કરવામાં આવી હતી. નરેન્દ્રભાઈ મોદી આની શરૂઆત છે એ કરી હતી. એટલે પ્રમુખ સ્વામી મહારાજ નગર છે એ અગત્યનું બની જાય છે. અને એની જગ્યાએ સ્વામી વિવેકાનંદ ભળી ગયા એટલે સોનામાં સુગંધ ભળી ગઈ. એટલે યુવા દિવસની ઉજવણી છે એ પ્રમુખ સ્વામી મહારાજ નગરની અંદર થઈ હતી. ત્યાંથી આગળ વધી જાય ઉદ્વહન સિંચાઈ યોજના. વિદ્યાર્થી મિત્રો 2019માં વિજયભાઈ રૂપાણી દ્વારા આ ઉદ્વહન સિંચાઈ યોજના છે એની શરૂઆત કરવામાં આવી હતી. એના બદલ કેન્દ્ર સરકારે ઉદ્વહન સિંચાઈ યોજનાને એવોર્ડ આપ્યો હતો. એ ઉદ્વહન સિંચાઈ યોજના છે એનો પ્રારંભ દાહોદમાં થયો. એનું ખાતમુહૂર્ત છે ક્યાં? દાહોદમાં એનું ખાતમુહૂર્ત છે એ કરવામાં આવ્યું. કોના દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું? તો કે મંત્રી શ્રી બચુભાઈ ખાબડ દ્વારા આ મુહૂર્ત છે એ કરવામાં આવ્યું હતું. ઓકે, ત્યાંથી આગળ વધી જાય સુરીનામ. તમે લોકો જો મેં ગયા ભારતનું જે કરંટ અફેર છે જે આપણી CC વિથ ICC ચેનલ છે એની અંદર મૂકેલું છે, એમાં ઉલ્લેખ કરેલો છે કે રાષ્ટ્રપતિ, આપણા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ છે એ સુરીનામની મુલાકાતે ગયા અને આપણા રાષ્ટ્રપતિને એનો ઉચ્ચ એવોર્ડ છે, સુરીનામનો ઉચ્ચ એવોર્ડ છે આપણા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને આપવામાં આવ્યો. તો આપણા રાષ્ટ્રપતિ ગયા, પછી એના રાષ્ટ્રપતિ છે એ ભારત આવ્યા અને ભારતમાં ખાસ કોની મુલાકાત? ભારતમાં જે કેન્દ્રીય મંત્રીમંડળ છે એની તો મુલાકાત લીધી, પણ ગુજરાતની મુલાકાત પણ લીધી. એટલે પ્રશ્ન પૂછાય કે તાજેતરમાં ગુજરાતમાં કયા રાષ્ટ્રના રાષ્ટ્રપતિ આવ્યા હતા?
તો યાદ રાખજો સુરીનામના રાષ્ટ્રપતિ છે એ આવ્યા હતા. સુરીનામના રાષ્ટ્રપતિનું નામ પૂછાઈ જાય તો યાદ રાખજો ચંદ્રિકા પ્રસાદ સંતોખી. શું નામ છે? ચંદ્રિકા પ્રસાદ સંતોખી. સાઉથ અમેરિકા, દક્ષિણ અમેરિકા છે. દક્ષિણ અમેરિકામાં રિપબ્લિક ઓફ સુરીનામ કરીને દેશ આવેલો છે. રિપબ્લિક ઓફ સુરીનામ કરીને દેશ આવેલો છે, જેની મુલાકાતે પહેલાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગયા અને એની પછી આપણે ત્યાં ચંદ્રિકા પ્રસાદ સંતોખી ભારત આવ્યા અને ભારતમાં ખાસ કરીને કોની મુલાકાત લીધી? તો ગુજરાતની મુલાકાત છે એ લીધી હતી. ઓકે, ત્યાંથી આગળ વધીએ પ્રજાસત્તાક પર્વ. જે કેન્દ્ર લેવલની વાત કરીએ તો ગુજરાત અને કેન્દ્રનો સંબંધ બાંધીએ તો યાદ રાખો કે પ્રજાસત્તાક પર્વની જે ઉજવણી થઈ, જે પરેડ છે, એમાં ગુજરાતનો ટેબ્લો છે એ પ્રથમ આવ્યો. અને ગુજરાતમાં જો ઘણા બધા ટેબ્લો છે અલગ અલગ કેટેગરીમાં પ્રથમ આવ્યા છે, એમાં ગુજરાતનો ટેબ્લો છે કઈ કેટેગરીમાં પ્રથમ આવ્યો છે એ યાદ રાખવાનું છે. તો ગુજરાતનો ટેબ્લો છે એ પીપલ્સ ચોઇસ એવોર્ડ મળ્યો છે ને, પીપલ્સ ચોઇસ એવોર્ડ એટલે લોકો દ્વારા પસંદ કરાયેલો એવોર્ડ છે એ ગુજરાતના ટેબ્લોને છે એ મળેલો છે. એટલે યાદ રાખજો પીપલ ચોઇસ એવોર્ડ જ મળ્યો છે. કયો એવોર્ડ મળ્યો છે? પીપલ્સ ચોઇસ એવોર્ડ છે એ પ્રજાસત્તાક દિનના પરેડમાં આપણા ટેબ્લોને મળેલો છે. આ ઉપરાંત યાદ રાખો કે આપણી થીમ શું હતી? તો કે ક્લીન ગ્રીન એનર્જી યુક્ત ગુજરાત. શું હતી થીમ? ક્લીન ગ્રીન એનર્જી યુક્ત ગુજરાત છે એની થીમ છે એ હતી. આપણો આ ટેબ્લો હતો, આ જે પરેડ છે પરેડની અંદર આ જે ટેબ્લો છે એ ગુજરાતનો હતો, ક્લીન ગ્રીન એનર્જી યુક્ત ગુજરાત. ઓકે, ત્યાંથી વાત કરીએ રાજ્ય સરકાર છે. રાજ્ય સરકાર દર વર્ષે અલગ અલગ ઉજવણી છે એ અલગ અલગ જિલ્લામાં કરતી હોય. તો આ વખતની ઉજવણી કઈ જગ્યાએ થઈ? તો કે આ વખતની ઉજવણી છે એ બોટાદ ખાતે થઈ. આ વખતની ઉજવણી કઈ જગ્યાએ થઈ? બોટાદ ખાતે થઈ. ભક્તિ ભજન ને ભોજન આવું નામ આવ્યું હતું. ભક્તિ ભજન ને ભોજન આવું નામ છે એ આપવામાં આવ્યું હતું. ગઢડા સ્વામિનારાયણ ભક્તિ, પછી સાળંગપુર ભજન અને પાળિયાદ ભોજન, આ ત્રણે બોટાદમાં આવેલું છે. ત્રણે આના માટે પ્રખ્યાત છે. આ કારણોસર ભક્તિ ભજન ને ભોજન એવું રાખી અને બોટાદ ખાતે પ્રજાસત્તાક દિવસની ઉજવણી છે એ કરવામાં આવી હતી. એટલે ગુજરાતનો રાજ્યકક્ષાનો પ્રજાસત્તાક પર્વની ઉજવણી છે એ કઈ જગ્યાએ થઈ? તો કે બોટાદ ખાતે થઈ. કઈ જગ્યાએ થઈ છે? ધન્યધરા બોટાદ ખાતે ઉજવણી છે એ થઈ હતી. આચાર્ય દેવવ્રત અને ભૂપેન્દ્રભાઈ પટેલ બંનેની હાજરી છે એ રહી હતી. ડીજીપી પણ છે. ત્યાંથી આગળ વધીએ. બહુ અગત્યની વસ્તુ, દેશની સૌથી ઊંચી સરકારી ઇમારત છે એ ક્યાં બનવાની છે? પ્રશ્ન પૂછાય દેશની સૌથી ઊંચી સરકારી ઇમારત છે એ કઈ જગ્યાએ બનશે? તો દેશની સૌથી ઊંચી સરકારી ઇમારત છે એ સુરત ખાતે બનવાની છે. કઈ જગ્યાએ? સુરત. દેશની સૌથી ઊંચી સરકારી ઇમારત છે એ કઈ જગ્યાએ બનવાની છે? તો કે સુરત ખાતે બનશે. કઈ જગ્યાએ બનશે? સુરત ખાતે બનશે. ઓકે, ત્યાંથી વાત કરીએ આગળ એક્ઝામ વોરિયર્સ. એક્ઝામ વોરિયર્સ નામનું પુસ્તક છે નરેન્દ્રભાઈ મોદીએ લખેલું છે. એક્ઝામ વોરિયર્સ નામનું પુસ્તક છે નરેન્દ્રભાઈ મોદીએ બાળકો માટે લખેલું છે, જે પરીક્ષા દેવા જનાર છે એ લોકો માટે લખેલું છે. તો એ એક્ઝામ વોરિયર્સ છે એનું ગુજરાતીમાં સંસ્કરણ રજૂ થયું. પ્રશ્ન પૂછી શકે કે વડાપ્રધાન દ્વારા લિખિત એક્ઝામ વોરિયર્સનું કઈ ભાષામાં તાજેતરમાં કઈ ભાષામાં રૂપાંતરિત થયું? તો ગુજરાતી ભાષામાં. કઈ ભાષામાં? ગુજરાતી ભાષામાં એનું રૂપાંતરણ છે થયેલું છે. ઓકે, ત્યાંથી આગળ વધીએ. તાજેતરમાં કઈ જગ્યાએ ગૌ કૃષિ યુનિવર્સિટી ખુલ્લી? તો રાજકોટમાં. કઈ જગ્યાએ? રાજકોટમાં ઓપન છે એ થઈ છે ગૌ કૃષિ યુનિવર્સિટી. ત્યાંથી આગળ વધી જઈએ તો સારા નાગરિકનો એવોર્ડ. ઘણા સમયથી આ એક એવોર્ડ છે એ આપણે એક સ્કીમ છે મૂકેલી છે, સ્કીમ ઓફ એવોર્ડ ટુ ધી ગુડ સમરિટન્સ. સ્કીમ ઓફ એવોર્ડ ટુ ધી ગુડ સમરિટન્સ નામની જે યોજના છે, જેમાં એક અકસ્માત થાય કોઈ નાગરિકનું અને એને કોઈ સારા નાગરિક તરીકે હોસ્પિટલ લઈ જઈને બચાવો તો એને અમુક રકમ છે એ અલગ અલગ રકમ છે એ આપવામાં આવે છે. તો એ એકવાર લોન્ચ થઈ હતી, પણ અહીંયા યાદ એ રાખવાનું છે કે આ વર્ષે આ યોજના છે એને રીલોન્ચ કરવામાં આવી છે. એટલે પ્રશ્ન પૂછાય ગુજરાત સરકાર દ્વારા નીચેનામાંથી કઈ યોજનાને રીલોન્ચ કરવામાં આવી? તો યાદ રાખજો સ્કીમ ઓફ એવોર્ડ ટુ ધ ગુડ સમરિટન. માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા વ્યક્તિઓના જીવ બચાવવા માટેની સ્કીમ ઓફ એવોર્ડ ટુ ધ ગુડ સમરિટન્સ છે એને રીલોન્ચ કરવામાં આવી છે. ભૂપેન્દ્રભાઈ પટેલ, હર્ષ સંઘવી આ જે છે મુખ્ય એના દ્વારા આ યોજના છે એ રીલોન્ચ થયેલી છે. ઓકે, ત્યાંથી આગળ વધી જઈએ. બહુ સિમ્પલ પ્રશ્ન છે. દર વર્ષે 1992થી દર વર્ષે ઉત્તરાર્ધ મહોત્સવ છે એ ઉત્તરાયણ પછી ઉજવાય છે. આ વર્ષે પણ મોઢેરા ખાતે ઉત્તરાર્ધ મહોત્સવ છે ઉજવાનો હતો. આની અંદર G20ના ઘણા બધા લોકોએ પણ G20ના અલગ અલગ દેશના પ્રતિનિધિઓએ પણ આમાં ભાગ લીધો હતો. IMP યાદ રાખજો. અમદાવાદ ખાતે 30માં નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસનું આયોજન. 30માં નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસનું આયોજન ક્યાં થયું હતું? અમદાવાદ. પ્રશ્ન પૂછે કે આની થીમ શું હતી?
થીમ શું હતી? તો યાદ રાખજો, અન્ડરસ્ટેન્ડિંગ ઇકોસિસ્ટમ ફોર હેલ્થ એન્ડ વેલબિંગ. અન્ડરસ્ટેન્ડિંગ ઇકોસિસ્ટમ ફોર હેલ્થ એન્ડ વેલબિંગ આની થીમ હતી, જેમાં ભારતનો નકશો છે એ બાળકો દ્વારા બનાવવામાં આવ્યો હતો. આ યાદ રાખી લેજો, અગત્યનો છે. ઓકે, ત્યાંથી આગળ વધી જાય તો ત્યાંથી આગળ વધીને જોઈએ દેશની પ્રથમ રાષ્ટ્રીય બીચ સોકર ટુર્નામેન્ટનું સુરતમાં આયોજન. પહેલા પ્રશ્ન તો અહીંયા જ બને છે આઈએમપી. દેશની પ્રથમ રાષ્ટ્રીય બીચ સોકરનું આયોજન ક્યાં થયું હતું? સુરત ખાતે થયું. કઈ જગ્યાએ થયું? સુરત ખાતે દેશની પ્રથમ રાષ્ટ્રીય બીચ સોકરનું આયોજન છે એ સુરત ખાતે થયું. હવે સુરત ખાતે થયું, એમાં વિજેતા છે એ કોણ બન્યું? તો કે વિજેતા છે એ કેરળ. આ સુકર આયોજન કોના દ્વારા આયોજન થયું હતું? કોના દ્વારા થયું હતું? તો AIFF, ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન. ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન AIFF એના દ્વારા દેશની પ્રથમ રાષ્ટ્રીય બીચ સુકર ટુર્નામેન્ટનું આયોજન છે એ સુરતમાં થયું. કેરળ છે એ વિજેતા બન્યું. રનર્સઅપ કોણ બન્યું? તો કે પંજાબ છે એ રનર્સઅપ બન્યું. બેસ્ટ ગોલકીપર કોણ બન્યું? તો કે સંતોષ કર્મીર. કોણ બન્યું? સંતોષ કર્મીર છે બેસ્ટ ગોલકીપર બન્યા. હાઈએસ્ટ ગોલ છે એ કોને મળ્યા છે? તો કે અમિત ગોધરાએ. કોણે? અમિત ગોધરાએ. અને બેસ્ટ પ્લેયર છે એ કોણ બન્યું? તો કે સિજુ એસ. સિજુ એસ. આ જે છે એ આનું નિરાકરણ છે, એનાલિસિસ છે. એટલે યાદ રાખો, પહેલાં તો આ યાદ રાખવાનું, દેશની પ્રથમ રાષ્ટ્રીય બીચ સોકર ટુર્નામેન્ટ સુરતમાં બની. કેરળ છે એ વિજેતા બન્યું. પંજાબ છે રનર્સઅપ બન્યું. બેસ્ટ ગોલકીપર સંતોષ કર્મીર બન્યા. હાઈએસ્ટ ગોલ છે અમિત ગોધરાએ મળ્યા. અને બેસ્ટ પ્લેયર છે કોણ બન્યું? તો કે સિજુ એસ. કોણ બન્યું? સિજુ એસ છે એ બેસ્ટ છે એ બન્યું છે. આ કેરળની ટીમ છે, આ પંજાબની ટીમ છે. ઓકે, ચાલો ત્યાંથી આગળ વધી જઈએ. વ્યક્તિને તમે ઓળખતા છો, ગુજરાત રાજ્યના નવા મુખ્ય સચિવ. ગુજરાત રાજ્યના નવા મુખ્ય સચિવ છે એ કોણ બન્યું છે? રાજકુમાર. કોણ બન્યું છે? રાજકુમાર છે એ ગુજરાત રાજ્યના નવા મુખ્ય સચિવ છે બન્યા છે. ગુજરાત રાજ્યના નવા મુખ્ય સચિવ છે રાજકુમાર છે બન્યા છે. કોનું સ્થાન લીધું આને? તો કે પંકજ કુમારનું સ્થાન લીધું છે. કોનું સ્થાન લીધું છે? પંકજ કુમાર એનું સ્થાન છે એ લીધું છે. આ વ્યક્તિ જે તમને દેખાય છે એ જ છે રાજકુમાર. કોણ છે? રાજકુમાર, જે ગુજરાત રાજ્યના નવા મુખ્ય સચિવ છે બન્યા છે. ઇમ્પોર્ટન્ટ, યાદ રાખી લેજો. ઓકે, ત્યાંથી આગળ વધી જઈએ. ભૂપેન્દ્ર પટેલના નવા મુખ્ય સલાહકાર. ભૂપેન્દ્ર પટેલ છે એના તાજેતરમાં બે નવા મુખ્ય સલાહકાર છે એ બન્યા છે. તાજેતરમાં ભૂપેન્દ્ર પટેલના બે નવા મુખ્ય સલાહકાર છે એ બન્યા છે. એક છે એ બહુ જાણીતું નામ છે, જેનું નામ છે હસમુખ અઢિયા. બહુ બધા પુસ્તકો લખ્યા છે અને બહુ બધી સામાજિક પ્રવૃત્તિ છે જેણે કરી છે એ હસમુખ અઢિયા. અને બીજા છે SS રાઠોડ. SS રાઠોડ. આ જે દેખાય છે પુસ્તક જો વિમોચન થાય છે, હસમુખ અઢિયા છે અને આ છે SS રાઠોડ. બરાબર, આ બંને ભૂપેન્દ્રભાઈ પટેલના નવા મુખ્ય સલાહકાર છે એ બન્યા છે. ઓકે, આ અગત્યનું છે NQAS પ્રમાણપત્ર. NQAS પ્રમાણપત્ર પ્રાપ્ત કરનાર દેશનું પ્રથમ હેલ્થ સેન્ટર કયું બન્યું? તો NQAS પ્રમાણપત્ર પ્રાપ્ત કરનાર દેશનું પ્રથમ હેલ્થ એન્ડ વેલ્થ સેન્ટર, HWC જેને કહેવાય, હેલ્થ એન્ડ વેલ્થ સેન્ટર HWC, પ્રથમ હેલ્થ એન્ડ વેલ્થ સેન્ટર છે એ ધોકેલાવ બન્યું છે. કયું બન્યું છે? ધોકેલાવ. અને ધોકેલાવ ક્યાંનું આવ્યું છે? મહીસાગર. ક્યાં આવ્યું છે? મહીસાગરનું ધોકેલાવ છે એ દેશનું પ્રથમ હેલ્થ એન્ડ વેલ્થ સેન્ટર બન્યું છે કે જેને NQAS પ્રમાણપત્ર છે મેળવ્યું છે. પ્રશ્ન એ થાય કે સાહેબ NQAS નું ફૂલ ફોર્મ શું થાય? લખ્યું છે નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડ. નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડ્સ એટલે NQAS. NQAS નું પૂરું નામ પૂછાય તો એ આવડવું જોઈએ. નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડ્સ એટલે NQAS. અને NQAS પ્રાપ્ત કરનાર પ્રથમ HWC એટલે કે હેલ્થ એન્ડ વેલ્થ સેન્ટર કયું બન્યું? તો કે મહીસાગરનું ધોકેલાવ. બરાબર, ઓકે. ત્યાંથી આગળ વધી જઈએ. મધુસૂદન પારેખ, જબરદસ્ત વ્યક્તિ જેણે ગુજરાતનું નામ રોશન કર્યું અને ગુજરાતનો એક વ્યક્તિ, ગુજરાતનો એક વિદ્યાર્થી જેને ઓળખે છે એ મધુસૂદન પારેખ પ્રિયદર્શી તરીકે જે ઓળખાય છે એ મધુસૂદન પારેખ છે. એનું જે જાણીતા હાસ્ય લેખક છે એનું 100 વર્ષની વયે નિધન થયું. કેટલા વર્ષની વયે નિધન થયું? 100 વર્ષની વયે મધુસૂદન પારેખ કે જે પ્રિયદર્શી તરીકે ઓળખાય છે એનું નિધન છે થયેલું છે. ઓકે, ત્યાંથી આગળ વધી જાય તો દેખાય છે બાલકૃષ્ણ દોશી. બાલકૃષ્ણ દોશીનું પણ તાજેતરમાં નિધન થયું છે. બાલકૃષ્ણ દોશી જાણીતા આર્કિટેક્ટ, IIM અમદાવાદ જેણે બનાવી. આ ઉપરાંત ઘણા બધા બહુ પ્રખ્યાત બિલ્ડિંગો છે, ઇમારતો છે જેણે ડિઝાઇન કરી છે. આર્કિટેક્ટનું કામ કર્યું છે એ બાલકૃષ્ણ દોશી. એનું તાજેતરમાં નિધન થયું છે. આ બાલકૃષ્ણ દોશી એટલે એ જ વ્યક્તિ કે જેને સૌ પ્રથમ પ્રિત્ઝગર એવોર્ડ છે, સૌ પ્રથમ પ્રિત્ઝગર એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય પ્રિત્ઝગર એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય આર્કિટેક્ટ ક્ષેત્રે જેને નોબલ ગણવામાં આવે છે એ પુરસ્કાર એટલે પ્રિત્ઝગર. આર્કિટેક્ટનો નોબલ કોને ગણવામાં આવે છે? પ્રિત્ઝગરને. તો પ્રિત્ઝગર એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય કોણ? તો પ્રિત્ઝગર એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય છે બાલકૃષ્ણ દોશી. કોણ છે? બાલકૃષ્ણ દોશી. ગુજરાતીઓને અલગ અલગ એવોર્ડ છે એ મળ્યા છે.
આ બાલકૃષ્ણ દોશી છે અને હાલમાં જ તાજેતરમાં જ મરણોપરાંત પદ્મ વિભૂષણ, મૃત્યુ પામ્યા પછી પદ્મ વિભૂષણ છે એ આપવામાં આવ્યો, મરણોપરાંત પદ્મ વિભૂષણ છે એ આપવામાં આવેલો છે. અહીંયા જુઓ પદ્મભૂષણ કોને કોને મળ્યો છે, ગુજરાતી હોય અને પદ્મભૂષણ મળ્યો. તો સાહેબ અમે તો જાણતા જ નથી કોઈ ગુજરાતીને પદ્મભૂષણ મળ્યો હોય એવું. અમે તો ખ્યાલ છે કે પદ્મ વિભૂષણ મળ્યા છે અને પદ્મશ્રી ઘણા બધાને મળ્યા છે. તો પદ્મભૂષણ એ મળ્યો છે? યસ, પદ્મભૂષણ એવોર્ડ પણ મળ્યો છે. વ્યક્તિનું નામ છે કમલેશ પટેલ. સાહેબ પણ અમને કેમ નથી ખબર? એનું કારણ એ છે કમલેશ પટેલ મૂળ ગુજરાતી છે પણ હાલ તેલંગાણા રહે છે. ક્યાં રહે છે? મૂળ ગુજરાતી પણ હાલ તેલંગાણામાં વસતા હોય અને પદ્મભૂષણ મળ્યો હોય એવા વ્યક્તિ છે કમલેશ પટેલ, જે યોગને એવું બધું કરે છે અને ખાસ એને આધ્યાત્મવાદ માટે, શેના માટે? આધ્યાત્મવાદ માટે એવોર્ડ છે એ આપવામાં આવ્યો છે. એટલે અહીંયાથી અગત્યનો પ્રશ્ન બને છે કે કયા મૂળ ગુજરાતીને પદ્મભૂષણ એવોર્ડ મળ્યો? તો યાદ રાખજો કમલેશ પટેલને એવોર્ડ મળ્યો છે. કોને મળ્યો છે? કમલેશ પટેલ. તમને બેકગ્રાઉન્ડમાં જે ફોટો દેખાય છે, મારી સિવાયનો જે ફોટો દેખાય છે, એ વ્યક્તિને પદ્મભૂષણ એવોર્ડ છે એ મળ્યો છે. એ વ્યક્તિને પદ્મભૂષણ એવોર્ડ છે એ મળેલો છે. ઓકે, પદ્મશ્રી કોને કોને મળ્યા છે? તો વિદ્યાર્થી મિત્રો, જો કેન્દ્ર સરકાર દ્વારા પ્રજાસત્તાક દિન પૂર્વે 10 ગુજરાતીઓને પદ્મ પુરસ્કાર છે એ આપવામાં આવ્યો છે. એમાં જો અહીં લખ્યું છે તેલંગાણાના મૂળ ગુજરાતી સહજ યોગના કલ્પેશ પટેલને પદ્મભૂષણ છે એ મળ્યો છે. આ ઉપરાંત પદ્મશ્રી કોને કોને મળ્યા છે? તો કે પ્રેમજી બારિયા. પ્રેમજી બારિયા છે મૂળ ગુજરાતી છે ને હાલ દીવ દમણ દાદરા નગર હવેલીમાં વસે છે. કલા માટે પ્રેમજી બારિયાને એવોર્ડ છે મળ્યો છે. હેમંત ચૌહાણને કલા માટે આપ્યો છે. ભાનુભાઈ ચિતારાને કલા માટે, મહિપત કવિને કલા માટે, અરીઝ ખંભાતાને વેપાર ઉદ્યોગ અને મરણોત્તર એવોર્ડ મળ્યો છે. જો અરીઝ ખંભાતાને મરણોત્તર એવોર્ડ છે એ મળેલો છે. મૃત્યુ પામ્યા પછી અરીઝ ખંભાતાને એવોર્ડ છે. મહેન્દ્રપાલ વિજ્ઞાન અને એન્જિનિયરિંગ માટે મળ્યો છે. પરેશભાઈ રાઠવા કલા માટે અને હીરાબાઈ લોબી સામાજિક કાર્ય. હીરાબાઈ લોબીને તમે જાણતા છો, સીધી સમાજના. યસ, અહીંયા છે પદ્મશ્રી મળેલો છે હીરાબાઈ લોબી. રેડી? ઓકે, ત્યાંથી આગળ વધીએ. બાલકૃષ્ણ દોશી પદ્મ વિભૂષણ છે મળ્યો છે મરણોપરાંત આર્કિટેક્ચર માટે. બરાબર, મરણોપરાંત એવોર્ડ છે મળ્યો છે આર્કિટેક્ચર માટે. ત્યાંથી આગળ વધી જઈએ તો ધોરડોમાં G20 IMP આવો પ્રશ્ન છે એ પૂછી શકે. પ્રશ્ન પૂછી શકે કે TWGની અથવા તો ટુરિઝમ વર્કિંગ ગ્રુપની G20 બેઠક ગુજરાતના કયા સ્થળે યોજાણી? વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, ધોરડોમાં, કચ્છના ધોરડોમાં યોજાણી. ધોરડોમાં G20 TWGની બેઠક યોજાઈ. TWGનું પૂરું નામ છે ટુરિઝમ વર્કિંગ ગ્રુપ. પાછળ બેકગ્રાઉન્ડમાં તમને સંપૂર્ણ એનો ફોટો છે આપ્યો છે. ભૂપેન્દ્રભાઈ પટેલ પણ છે અને બધા G20ના અલગ અલગ મેમ્બર છે એ અહીંયા છે. બરાબર, એટલે TWGની G20ની બેઠક ગુજરાત ગાંધીનગર ખાતે યોજાણી IMP. અમદાવાદમાં U20 સમિટ અંતર્ગત પ્રથમ શેરપા બેઠક યોજાણી. U20 એટલે અર્બન 20, જે ગામડા છે એવા અલગ અલગ 20 ગામડાઓ એના ગ્રુપ બનાવી અને જે વિકાસ કરવાનો છે એ છે U20. એ U20 અંતર્ગત પ્રથમ બેઠક છે એ અમદાવાદમાં ભરાઈ. કઈ જગ્યાએ? શેરપા બેઠક છે ક્યાં ભરાણી? તો કે અમદાવાદમાં. ત્યાંથી અગત્યનું એક બાળ મેળો છે યોજાણો. બાળ મેળો તો બધા જિલ્લામાં યોજાય છે, એમાં કોઈ મોટી વસ્તુ નથી. પણ આજે બાળ મેળો છે એ વડોદરામાં યોજાણો છે અને વડોદરામાં યોજાયેલા બાળ મેળાની થીમ છે એ G20ની થીમ ઉપર હતી અને એનું ઉદ્ઘાટન ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યું. એટલે અગત્યનું બની જાય છે. પ્રશ્ન પૂછાય કે વડોદરામાં યોજાયેલા બાળ મેળાની થીમ શું હતી? વસુધૈવ કુટુંબકમ. અથવા પ્રશ્ન પૂછાઈ જાય કે તાજેતરમાં G20 બેઠકની થીમ આધારિત યોજાયેલો બાળ મેળો ક્યાં યોજાણો હતો? બરાબર, અથવા તો ગમે મારે કદાચ પ્રશ્ન બનાવવા મિસ્ટેક થઈ કે તાજેતરમાં G20ની થીમ આધારિત બાળ મેળો ક્યાં યોજાયો હતો? તો વડોદરામાં. કઈ જગ્યાએ? વડોદરા ખાતે યોજાયો હતો. ઓકે, ત્યાંથી આગળ વધી જઈએ. ફ્લાવર વેલી. કાશ્મીરમાં જે ટાઈપના ફૂલો છે એ જ ફૂલો લાવી અને અમદાવાદના નિકોલ ખાતે આ ફ્લાવર લાવી અને આખી એક ફ્લાવર વેલી છે બનાવવામાં આવી. એટલે પ્રશ્ન પૂછાય કે કાશ્મીરમાં જોવા મળતા ફૂલોની ફ્લાવર વેલી ગુજરાતમાં કઈ જગ્યાએ? તો કે અમદાવાદનો કોઈ વિસ્તાર પૂછાઈ જાય તો યાદ રાખવાનું નિકોલ. કઈ જગ્યાએ? નિકોલ ખાતે ફ્લાવર વેલી છે એ બનાવવામાં આવી. વેલી ઓફ ફ્લાવર્સ, નિકોલ, અહેમદાબાદ. જો આ રીતે લખેલું છે. ઓકે, ચાલો ત્યાંથી આગળ વધી જાય તો ફાઇન્ડિંગ ગટ્ટુ. આ બેન છે, તમે જોતા હશો. આ બેનનું નામ છે નતાશા પટેલ. નતાશા પટેલ. આ જે પન્નાલાલ પટેલ છે, પન્નાલાલ પટેલના દોહિત્રી છે નતાશા પટેલ. પન્નાલાલ પટેલની એક
આત્મકથા હતી જેનું નામ છે જિંદગી સંજીવની. શું નામ છે? જિંદગી સંજીવની. એ જિંદગી સંજીવની છે, જિંદગી સંજીવનીનું ઇંગ્લિશ ટ્રાન્સલેટ કરી અને નામ રાખ્યું ફાઇન્ડિંગ ગટ્ટુ. એટલે પન્નાલાલ પટેલની જિંદગી સંજીવનીનું નામ છે ઇંગ્લિશ કરી અને અંગ્રેજીમાં એની આત્મકથા છે એ લખવામાં આવી. કોના દ્વારા લખાઈ છે? તો કે એના દોહિત્રી નતાશા પટેલ દ્વારા. કોના દ્વારા? નતાશા પટેલ. એના અનુવાદક છે કોણ હતા? પન્નાલાલ પટેલની દોહિત્રી નતાશાબેન પટેલ. પન્નાલાલ પટેલની આત્મકથાની અંગ્રેજી આવૃત્તિ ફાઇન્ડિંગ ગટ્ટુનું ભૂપેન્દ્રભાઈ પટેલે વિમોચન કર્યું. આ વિમોચન કોણે કર્યું? તો કે ભૂપેન્દ્રભાઈ પટેલે વિમોચન છે એ કર્યું. ઓકે, ત્યાંથી આવો આઈએમપી. શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ. શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ. પ્રશ્ન થાય સાહેબ 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ? યસ, ખરેખર આ કામ છે એ 2009 થી ચાલુ હતું અને ગયા વર્ષે એટલે કે 2022માં પ્રથમવાર શ્રી 51 શક્તિપીઠ પરિક્રમાનું આયોજન પહેલી વાર થયું હતું. કઈ જગ્યાએ થાય છે? અંબાજી ખાતે આયોજન થાય. કઈ જગ્યાએ આયોજન થાય ભાઈ? અંબાજી ખાતે થાય. શું છે આયોજનમાં? તો કે આયોજનમાં એવું છે કે 51 શક્તિપીઠના દર્શન તમને એક જ જગ્યાથી થઈ જાય. આબેહૂબ મૂર્તિ જે 51 શક્તિપીઠ છે એનું સેમ ટુ સેમ મંદિર, આબેહૂબ મૂર્તિ અહીંયા અંબાજી ખાતે અલગ અલગ જગ્યાએ બનાવવામાં આવી છે. એટલે જેમ જેમ સ્ટેપ વાઇઝ ચડતા જાઓ એમ એટલે એક જ જગ્યાએ 51 શક્તિપીઠના દર્શન થઈ જાય. એ મહોત્સવ છે, એ પરિક્રમા છે, એને કહેવાય છે શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા. ગયા વર્ષે નરેન્દ્રભાઈ મોદી દ્વારા, કારણ કે આ કાર્ય છે એ નરેન્દ્રભાઈ મોદીના જ વિચારનું કાર્ય છે, એનું ફલક છે, એણે જ વિચાર કર્યો હતો 2009માં અને એ જે 2022માં એનું પહેલી વાર ઉદ્ઘાટન છે થયું. એટલે નરેન્દ્રભાઈ મોદીએ 2022માં સૌપ્રથમવાર નરેન્દ્રભાઈ મોદીએ આ મહોત્સવનો પ્રારંભ છે એ કરાવ્યો હતો. પ્રશ્ન પૂછાય કે શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ ક્યાં યોજાય છે? તો અંબાજી ખાતે યોજાય. કેટલામો યોજાણો? તો બીજો યોજાણો. કેટલામો? બીજો. 2022માં પહેલો યોજાણો હતો અને 2023માં બીજો યોજાણો. ઓકે, ત્યાંથી આગળ વધીએ. આઈએમપી આ પણ યાદ રાખો. કોસ્ટગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી. કોસ્ટગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી છે થઈ. યાદ રાખજો, ભારતીય તટરક્ષક દળના 47માં સ્થાપના દિવસની ઉજવણી ક્યાં કરવામાં આવી? ગાંધીનગર ખાતે કરવામાં આવી. 47th કોસ્ટગાર્ડ રેઇઝિંગ ડે. 47th કોસ્ટગાર્ડ રેઇઝિંગ ડે. ભારતીય તટરક્ષકના 47માં સ્થાપના દિવસની ઉજવણી ક્યાં કરવામાં આવી? ગાંધીનગર ખાતે કરવામાં આવી. કઈ જગ્યાએ કરવામાં આવી છે ભાઈ? ગાંધીનગર ખાતે કરવામાં આવી છે. ઓકે, દેશમાં સૌપ્રથમવાર ગુજરાતમાં ફોરેન્સિક હેકાથોન. દેશમાં સૌપ્રથમવાર ગુજરાતમાં ફોરેન્સિક હેકાથોન. હેકાથોન એટલે શું થાય ભાઈ? તો હેકાથોન એટલે સમજો કે જે કોઈ ટોપિક હોય, જે ઇસ્યુ હોય એના પર જે નિષ્ણાંતો હોય એ બેઠે સામે સામે ચર્ચા કરે અને ચર્ચા કરીને સોલ્યુશન લાવે, એને કહેવાય છે હેકાથોન. અને દેશમાં સૌપ્રથમવાર ફોરેનના લોકો છે એ આવી અને કોઈ પણ ઇસ્યુ પર ચર્ચા કરી અને એનું સોલ્યુશન લાવ્યા એટલે એને કહેવાય છે ફોરેન્સિક હેકાથોન. તો દેશની સૌપ્રથમ ફોરેન્સિક હેકાથોન કઈ જગ્યાએ યોજાણી? તો દેશમાં સૌપ્રથમ ફોરેન્સિક હેકાથોન છે એ ગુજરાતમાં અમદાવાદ ખાતે યોજાઈ. કઈ જગ્યાએ? ગુજરાતમાં અમદાવાદ ખાતે યોજાઈ હતી. ક્લિયર? ઓકે, ત્યાંથી આગળ વધી જઈએ તો તાજેતરમાં આપણે ખ્યાલ છે આપણે રાજ્યસભાના અધ્યક્ષ અને ઉપરાષ્ટ્રપતિ એવા જગદીપ ધનખડ. આ જગદીપ ધનખડ છે એણે ગુજરાતની મુલાકાત લીધી. એટલે પ્રશ્ન પૂછી શકે તાજેતરમાં નીચેનામાંથી કયા વ્યક્તિએ ગુજરાતની મુલાકાત લીધી? જગદીપ ધનખડ આવશે. કોણ આવશે? જગદીપ ધનખડ આવશે. અથવા પ્રશ્ન પૂછાય જાય કે તાજેતરમાં જગદીપ ધનખડે કયા રાજ્યની મુલાકાત લીધી? તો ગુજરાતની. કોની મુલાકાત લીધી છે? ગુજરાતની મુલાકાત છે એ લીધેલી છે. ઓકે, ત્યાંથી આગળ વધીએ. આ ખ્યાલ છે તમને લોકોને ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે સોનિયાબેન ગોકાણીની વરણી છે એ થઈ છે. જામનગરના છે સોનિયાબેન ગોકાણી અને સોનિયાબેન ગોકાણીની નિમણૂક ગુજરાતમાં થઈ છે. પ્રથમ ગુજરાતના ચીફ જસ્ટિસ, મહિલા ચીફ જસ્ટિસ એટલે સોનિયાબેન ગોકાણી. ઇન્દુલાલ યાજ્ઞિક મહાગુજરાત આંદોલનમાં જબરદસ્ત ફાળો આપનાર વ્યક્તિ. ઇન્દુલાલ યાજ્ઞિકનો જન્મ 12 ફેબ્રુઆરી 1892ના રોજ થયો હતો. એટલે 12 ફેબ્રુઆરીના રોજ આ ઇન્દુલાલ યાજ્ઞિકને શ્રદ્ધાસુમન છે એ આપવામાં આવ્યું. અને શંકરભાઈ ચૌધરી જે આપણા અધ્યક્ષ છે વિધાનસભાના, એ શંકરભાઈ ચૌધરી દ્વારા આ શ્રદ્ધાસુમન છે એ આપવામાં આવ્યું હતું. પણ અગત્યનું શંકરભાઈ ચૌધરી એવો ન પ્રશ્ન પૂછે. પ્રશ્ન અહીંયાથી આ પૂછાઈ જાય કે તાજેતરમાં ઇન્દુલાલ અથવા એમ પૂછાય ઇન્દુલાલ યાજ્ઞિકનો જન્મ કયા વર્ષે થયો?
કયા દિવસે થયો, ઇન્દુલાલ યાજ્ઞિકની જન્મજયંતિ નીચેનામાંથી કયા દિવસે હતી, આ રીતનો પ્રશ્ન પૂછાય એટલે યાદ રાખવાનું 22 ફેબ્રુઆરી. કયા દિવસ આવશે? 22 ફેબ્રુઆરી. ઓકે, ત્યાંથી આગળ વધીએ. આપણને રિલેટેડ છે, ખ્યાલ છે આપણને લોકોને. આ ગુજરાત જાહેર પરીક્ષા વિધેયક 2023 છે એ પસાર થયો. ગુજરાત જાહેર પરીક્ષા વિધેયક 2023 છે એ પસાર થયો. આની અંદર જે કોઈ વ્યક્તિ છે એ પેપર લીક કરશે તો એ વ્યક્તિને પેપર લીક ગુનામાં 10 વર્ષની સજા અને 1 કરોડ સુધીનો દંડ છે એ થશે. બરાબર, 1 કરોડ સુધીનો દંડ અને 10 વર્ષની સજા છે એ થશે. ઓકે, ત્યાંથી યાદ રાખીએ. સર્વેશ્વર મહાદેવ કયા મહાદેવ છે? સર્વેશ્વર મહાદેવ. કઈ જગ્યાએ છે સર્વેશ્વર મહાદેવ? પણ યાદ રાખજો, આ સર્વેશ્વર મહાદેવ છે એ સર્વેશ્વર મહાદેવની સુવર્ણ જડિત મૂર્તિ છે. આ કેવી મૂર્તિ છે? સુવર્ણ જડિત, એટલે સોનાની મૂર્તિ છે. જેને નામ આપ્યું છે સર્વેશ્વર મહાદેવ. નામ સર્વેશ્વર મહાદેવ હતું જ, પણ મૂર્તિ પહેલા હતી, પણ હવે કેવી કરી છે? એને સોનાની બનાવી છે. આખો ઉપરનો પડ છે એ કેવું કર્યું છે? સોનાનું. એટલે સુવર્ણ જડિત મૂર્તિ સર્વેશ્વર મહાદેવની છે, એનું લોકાર્પણ થયું. કઈ જગ્યાએ આવેલી છે આ મૂર્તિ? કઈ જગ્યાએ આવેલી છે? તો કે વડોદરાનું. વડોદરાનું તળાવ પ્રખ્યાત છે સુરસાગર તળાવ. વડોદરાના સુરસાગર તળાવની મધ્યમાં સુવર્ણ જડિત સર્વેશ્વર મહાદેવની મૂર્તિનું લોકાર્પણ થયું છે. ક્લિયર? ખ્યાલ હોવો જોઈએ. આ સર્વેશ્વર મહાદેવ પૂછાય તો આપણને આવડવું પડે. ઓકે, ત્યાંથી આગળ વધી જઈએ. ભરૂચના ઉચેડિયા ગામમાં બનશે દેશનો પ્રથમ દિવ્યાંગ વૃદ્ધાશ્રમ. મોસ્ટ IMP. દેશનો સૌપ્રથમ દિવ્યાંગ વૃદ્ધાશ્રમ. વૃદ્ધાશ્રમ ઘણા બધા છે, પણ દિવ્યાંગ વૃદ્ધાશ્રમ ક્યાંય નહોતો. દિવ્યાંગ વૃદ્ધાશ્રમ છે એ ક્યાંય નહોતો. એટલે દેશનો સૌપ્રથમ દિવ્યાંગ વૃદ્ધાશ્રમ ક્યાં બનશે? તો ભરૂચ. અને ભરૂચના કયા ગામમાં? તો ઉચેડિયા. કયું ગામ છે? ઉચેડિયા ગામ. ડિઝેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા સંચાલિત પ્રભુનું ઘર. એટલે પ્રશ્ન એ પૂછાય, અથવા તો એમ પૂછાય કે દેશનું સૌપ્રથમ દિવ્યાંગ વૃદ્ધાશ્રમ ક્યાં બનશે? તો ભરૂચ. અને એમ પૂછાય કે પ્રથમ દિવ્યાંગ વૃદ્ધાશ્રમનું નામ શું રાખવામાં આવ્યું છે? પ્રભુનું ઘર. શું નામ આપવામાં આવ્યું છે? પ્રભુનું ઘર એવું નામ આપવામાં આવ્યું છે. માનનીય શ્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે આનું ઉદ્ઘાટન છે એ થયેલું છે, એટલે યાદ રાખી લેજો. ઓકે, ત્યાંથી આગળ વધી જઈએ. ગુજરાતમાં ફરજિયાત ગુજરાતી ભાષાના શિક્ષણ અને અભ્યાસ બાબત વિધેયક 2023 વિધાનસભામાં પસાર. ફરજિયાત ગુજરાતી છે એ ભણાવવું પડશે. ફરજિયાત ગુજરાતી છે એ ભણાવવું પડશે. ધોરણ 1 થી 8 સુધીમાં ગુજરાતની ભાષાનું શિક્ષણ ફરજિયાત થઈ ગયું. કરે બોલતા જે ભર્યા ભાવ છાતી, રમો માતૃભાષાના મુખે ગુજરાતી. કરે બોલતા જે ભર્યા ભાવ છાતી, રમો માતૃભાષા મુખે ગુજરાતી. કોણે લખેલું છે? એ ઉમાશંકર જોશી. યાદ રાખી લેજો ભાઈ, આવું કંઈક પૂછાઈ જાય ને તો ખબર હોવી જોઈએ. કરે બોલતા જે ભર્યા ભાવ છાતી, રમો માતૃભાષા મુખે ગુજરાતી. ઉમાશંકર જોશીએ લખેલું છે. ફરજિયાત ગુજરાતી ભાષા છે ધોરણ 1 થી 8 સુધીમાં કોઈ પણ હોય, CBSE હોય, ઇન્ટરનેશનલ બોર્ડ હોય કે ગુજરાત બોર્ડ હોય, ફરજિયાત 1 થી 8માં ગુજરાતી ભણાવવાનું. ઇન કેસ કોઈ સ્કૂલ છે એ નથી ભણાવતી તો પહેલી વાર એને નિયમ ભંગ બદલ 50,000 છે એ પહેલી વાર દંડ થાય. પહેલી વાર દંડ ભરી દીધો. બીજી વાર તો કે બીજી વાર 1 લાખ રૂપિયા દંડ થાય. અને ત્રીજી વાર તો કે ત્રીજી વાર 3 લાખ રૂપિયા દંડ થાય. આની અંદર જે મુખ્ય અધિકારી છે એને વધારો ઘટાડો કરવાની સત્તા છે. હવે વિચાર કરો કે અધિકારી છે એ શું કરશે? ઘટાડીએ કે ને વધારીએ કે? એટલે એક લો ફોલ છે એ રાખ્યું છે, પણ છે આ રીતનું 50,000, લાખ અને 3 લાખ. 50,000, લાખ અને ત્રીજી વખત 2 લાખ. સોરી, 50,000, લાખ અને 2 લાખ. 3 થી વધુ વખત ભંગ કરે તો શું થાય? તો કે શાળાઓની શૈક્ષણિક માન્યતા છે એ રદ થઈ શકે. શાળાની શૈક્ષણિક માન્યતા છે એ રદ થઈ શકે. એટલે આમ જો કોઈ સ્કૂલ છે અને પહેલી વાર ન ભણાવ્યું તો 50,000 દંડ ભરી દીધો. બીજી વારે ન ભણાવ્યું તો પછી લાખ રૂપિયા દંડ થયું ભરી દીધો. ત્રીજી વારે ન ભણાવ્યું તો 2 લાખ રૂપિયા દંડ ભરી દીધો. અને ચોથી વાર ન ભણાવ્યું તો એની શૈક્ષણિક માન્યતા છે એ શું થઈ જાય? રદ થઈ જાય. શૈક્ષણિક માન્યતા છે એ રદ થઈ જાય. આ વિધાની છે એ ગુજરાત ફરજિયાત ગુજરાતી ભાષા શિક્ષણ અને અભ્યાસ બાબત વિધેયક છે. ઓકે, ત્યાંથી આગળ વધીએ. સાયન્સ કાર્નિવલ. સાયન્સ કાર્નિવલનું ઉદ્ઘાટન થયું અને સાયન્સ કાર્નિવલ છે સાયન્સ સિટી ખાતે યોજાણો. કોના દ્વારા? મુખ્યમંત્રી દ્વારા ઉદ્ઘાટન થયું. કોના દ્વારા ઉદ્ઘાટન થયું? મુખ્યમંત્રી દ્વારા ઉદ્ઘાટન છે થયું. IMP રણજી ટ્રોફી 2022-23. એટલે રણજી ટ્રોફી 2023માં કોણ વિજેતા બન્યું? સૌરાષ્ટ્ર વિજેતા બન્યું. ગુજરાતનું સૌરાષ્ટ્ર છે એ વિજેતા બન્યું. એટલે અગત્યનું રણજી ટ્રોફી 2023નું વિજેતા છે એ કોણ બન્યું? તો કે સૌરાષ્ટ્ર. પ્રશ્ન પૂછાય કે સૌરાષ્ટ્રના કેપ્ટન કોણ હતા? જયદેવ ઉનડકટ.
કોણ હતા? જયદેવ ઉનડકટ. ને કોને હરાવ્યું? તો બંગાળને હરાવ્યું. કોને હરાવ્યું છે ભાઈ? બંગાળને હરાવ્યું છે. કોને હરાવ્યું? બંગાળને હરાવ્યું. સ્પોર્ટને રિલેટેડ અગત્યનું બનશે. ધીરુબેન પટેલ પ્રખ્યાત લેખિકા, યાદ રાખવા જેવા. ધીરુબેન પટેલની આંગતુક લઘુ નવલકથા છે એ પ્રખ્યાત હતી. આ ઉપરાંત વડવાનલ તો બહુ બધી વાર પૂછાઈ ગયેલું છે. વડવાનલ કોણે લખેલું છે? ધીરુબેન પટેલે લખેલું છે. આ ઉપરાંત આંધળી ગલી પૂછાય તો એ કોણ આવશે? ધીરુબેન પટેલ. પણ અંધારી ગલી પૂછાય તો એ ન લખતા ધીરુબેન પટેલ. અંધારી ગલીમાં સફેદ ટપકા હિમાંશી શેલત આવશે. કોણ આવશે? હિમાંશી શેલત આવશે. આંધળી ગલી પૂછાય તો કોણ આવશે? ધીરુબેન પટેલ આવશે, જેનું તાજેતરમાં જ નિધન છે એ થયેલું છે. ઓકે, નિધનમાં જ બીજી વાત કરીએ તો રાજ્યપાલ ઓમ પ્રકાશ કોહલી, આપણા ગુજરાતના પૂર્વ રાજ્યપાલ ઓમ પ્રકાશ કોહલી છે, એનું પણ તાજેતરમાં નિધન છે એ થયેલું છે. રોહિત શર્મા, નરેન્દ્રભાઈ મોદી, એન્થની અલ્બનીઝ અને સ્ટીવન સ્મિથ, આ બે છે એ ઓસ્ટ્રેલિયાના છે, આ બે છે ભારતના છે. આ બે ક્રિકેટર છે, આ બે વડાપ્રધાન અને પ્રેસિડેન્ટ છે. અહીંયા યાદ રાખવાનું છે કે ભારત અને ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ રમતા એના 75 વર્ષ થયા. કેટલા વર્ષ થયા? 75 વર્ષ થયા. એટલે એવું કીધું છે કે 75 years ઓફ ફ્રેન્ડશિપ થ્રુ ક્રિકેટ. ક્રિકેટ મારફતે ભારત ઓસ્ટ્રેલિયાની 75 વર્ષની મૈત્રી એની ઉજવણી છે એ થઈ છે. એના અંતર્ગત આ ફોટા છે એ પાડવામાં આવ્યા છે. આ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જે હતું એમાં આ ઉજવણી છે એ થઈ. ભારત ઓસ્ટ્રેલિયા. પ્રશ્ન અહીંયાથી પૂછાઈ જાય કે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન કોણ? તો એન્થની અલ્બનીઝ. કોણ છે? એન્થની અલ્બનીઝ છે. ત્યાંથી આગળ વધીએ. આઈએમપી, ઓસ્ટ્રેલિયાની ડીકન યુનિવર્સિટી. ઓસ્ટ્રેલિયાની જે યુનિવર્સિટી છે ડીકન યુનિવર્સિટી. આ ડીકન યુનિવર્સિટી છે એ ભારતમાં પ્રથમવાર બ્રાન્ચ ઓપન કરશે. કોઈ પણ વિદેશી યુનિવર્સિટી હોય અને ભારતમાં એની બ્રાન્ચ ઓપન કરનારું હોય, આવો પ્રથમ કિસ્સો છે. અને ભારતમાં ગુજરાતમાં ગિફ્ટ સિટી ખાતે ઓપન કરશે. કઈ જગ્યાએ? ગુજરાતની ગિફ્ટ સિટી ખાતે આ ડીકન યુનિવર્સિટી છે એની બ્રાન્ચ ઓપન કરશે. ઓકે, આ યાદ રાખો. છેલ્લા 5 વર્ષમાં સિંહની વસ્તી ગણતરીમાં 28.87% વધારો થયો. 2005માં 523 વસ્તી હતી, 2020માં 674 વસ્તી હતી. ઓકે, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરવામાં આવી. આઈએમપી. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી ગુજરાતમાં કઈ જગ્યાએ કરવામાં આવી? તો ગુજરાતમાં રાજકોટ ખાતે કરવામાં આવી. રાજકોટમાં કઈ જગ્યાએ? તો કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે કરવામાં આવી. કઈ જગ્યાએ? સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે કરવામાં આવી. ઇન્ટરનેશનલ વુમેન્સ ડે. ડેટ, થીમ, કલર, ઇતિહાસ, મહત્વ. ઓકે, ગોઝારો ઢેખળિયો કૂવો દઢવાવ. આઈએમપી યાદ રાખજો પુસ્તક. ગોઝારો ઢેખળિયો કૂવો. ગોઝારો ઢેખળિયો કૂવો દઢવાવ. તમને ખ્યાલ છે કે આ જે પાલ દઢવાવ છે સાબરકાંઠા, ત્યાં ખૂબ ભૂતકાળમાં ખૂબ મોટો અકસ્માત છે. ટૂંકમાં અંગ્રેજો દ્વારા ગોળીબાર છે એ કરવામાં આવી હતી. જનરલ ડાયરે જે હુકમ આપ્યો હતો એ ટાઈપનો હુકમ છે અહીંયા આપવામાં આવ્યો હતો. અને ડુંગરા ઉપર રહેલા તમામ લોકોને નીચેથી ગોળીબાર કરી અને હત્યા કરવામાં આવી હતી. જેની પબ્લિકને કે ભારતમાં ખબર ઓછી છે. ગુજરાતમાં તે હવે પબ્લિક છે જાગૃત થયું છે, હવે ધીમે ધીમે ખબર પડવા માંડી છે. પણ પહેલાં જલિયાવાલા બાગ છે એ પ્રખ્યાત થયો, પણ જલિયાવાલા બાગ કરતાંય વિકૃત પરિસ્થિતિ છે અહીંયા થઈ હતી. એ ખબર નહોતી કોઈને, તો એ ખબર પાડવા માટે ધીમે ધીમે હવે પબ્લિક જાગ્યું છે. અને જાગવામાં આ દઢવાવ માટે એક પુસ્તક લખાણું, ગોઝારો ઢેખળિયો કૂવો, જેને રાષ્ટ્રીય સન્માન મળ્યું. શું મળ્યું? આ પુસ્તકને રાષ્ટ્રીય સન્માન છે એ મળ્યું. એટલે યાદ રાખવાનું છે આ પુસ્તક કોણે લખેલું છે? પુસ્તક લખેલું છે શ્વેતા પટેલે. કોણે લખેલું છે? શ્વેતા પટેલ. અહીંયા જે દીકરી દેખાય છે એ નામ છે શ્વેતા પટેલ. ઓકે, વસંતોત્સવ 2023ની ઉજવણી ક્યાં થઈ? સાંસ્કૃતિક કુંજ ગાંધીનગર. પ્રશ્ન આ પૂછી શકે સાંસ્કૃતિક કુંજ છે એ કઈ જગ્યાએ આવેલું છે? ગાંધીનગર. કઈ નદીના કિનારે આવ્યું છે? સાબરમતી. કઈ નદીના કિનારે? સાબરમતી નદીના કિનારે. અને વસંતો એમ પૂછાય કે વસંતોત્સવ ક્યાં ઉજવાય છે? તો કે સંસ્કૃતિ. દરેક વસંતોત્સવ છે એ સંસ્કૃતિક કુંજ ખાતે જ ઉજવાય છે. એટલે યાદ રાખજો, વસંતોત્સવ ક્યાં ઉજવણો? તો કે સંસ્કૃતિક કુંજ ખાતે ઉજવણો. ઓકે, જળ શક્તિ મંત્રાલય દ્વારા ગુજરાતના 5 તળાવ છે એનો સમાવેશ વોટર હેરિટેજમાં કરવામાં આવ્યો. વર્લ્ડ હેરિટેજ નહીં, વોટર હેરિટેજ. ગુજરાતના કયા 5 તળાવનો સમાવેશ વોટર હેરિટેજમાં કરવામાં આવ્યો? તો યાદ રાખો, સુદર્શન તળાવ, રાણીની વાવ, લોથલ ડોક અને હમીરસર તળાવ 4, અને એક અમદાવાદના તળાવ. એનું 5મી કેટેગરીમાં લીધું છે. એને એમાં 5મી કેટેગરીમાં લીધું છે. કાંકરિયા, વસ્ત્રાપુર, ચંદોલા, થોળ અને નળ. આ 5 તળાવ છે એ 5 તળાવને જળશક્તિ મંત્રાલય દ્વારા વોટર હેરિટેજની અંદર એનો સમાવેશ છે એ થયેલો છે. ત્યાંથી આગળ વધો. કદાચ તમને લોકોને ખબર છે વાછરડી ગંગા. વાછરડી ગંગા
ગીર પ્રજાતિની પ્રથમ ક્લોન થયેલી વાછરડી ગંગા. ગીર પ્રજાતિની પ્રથમ ક્લોન દ્વારા ઉત્પન્ન થયેલી વાછરડી ગંગા. ઇન શોર્ટ એવું કહી શકાય કે પિતા અને માતા બેમાંથી કોઈ એક જ દ્વારા જેનો જન્મ થાય છે, એકની જ જરૂર હોય અને જન્મ થાય છે, એવી વસ્તુને ક્લોન કહેવામાં આવે. શું કહેવામાં આવે? ક્લોન. આપણે એમ કહીએ કે આઈવીએફ છે એ જે આપણે આઈવીએફ થાય છે મનુષ્યમાં, એ જ રીતે અહીંયા ક્લોન થાય છે. ખાલી પિતાનો અથવા માતા બંને બેમાંથી કોઈ એકની જરૂર હોય અને જેનો જન્મ થાય છે એવાને ક્લોન કહેવામાં આવે છે. એટલે એવી વાછરડી ઉત્પન્ન થઈ છે, વાછરડી ગંગા. કઈ વાછરડી? વાછરડી ગંગા છે ઉત્પન્ન થઈ છે. આપણે આ યાદ રાખીએ, ગીર પ્રજાતિની પ્રથમ ક્લોન થયેલ વાછરડી કઈ? ગંગા. વાછરડીને શું નામ આપવામાં આવ્યું? ગંગા નામ છે આપવામાં આવ્યું છે. એકમાત્ર જનક દ્વારા કૃત્રિમ પ્રક્રિયાથી ઉત્પન્ન થાય છે. એકમાત્ર જનક દ્વારા કૃત્રિમ પ્રક્રિયાથી ઉત્પન્ન થાય છે. માધવપુર ખાતે માધવપુરનો મેળાનું આયોજન થયું છે. ક્યારે ઉજવાય છે? તો કે ચૈત્ર સુદ નોમથી સતત 5 દિવસ. ચૈત્ર સુદ નોમથી સતત 5 દિવસ જબરદસ્ત મેળો છે, ઉજવાય છે. રાષ્ટ્રીય એકતાનું પ્રતીક તરીકે જે મેળાને ગણવામાં આવ્યું છે, જ્યાં ચિરંતન યાત્રાનું આયોજન થાય છે, એ મેળો એટલે માધવપુરનો મેળો, ઘેડનો મેળો. માધવપુરનો મેળો, ઘેડનો મેળો. ગુજરાતમાં પ્રથમ વખત રાષ્ટ્રીય કક્ષાની તીરંદાજીની સ્પર્ધાનું એકતાનગર ખાતે આયોજન થયું. ગુજરાતમાં પ્રથમ વખત રાષ્ટ્રીય કક્ષાની તીરંદાજીનું રાષ્ટ્રીય કક્ષાની તીરંદાજીનું આયોજન ક્યાં થયું? એકતાનગર. કઈ જગ્યાએ થયું છે? એકતાનગર. સ્ટેચ્યુ ઓફ યુનિટી તમે લોકો જાણતા હશો, બરાબર. ગુજરાતમાં ધોલેરા અને હીરાસર ખાતે ગ્રીનફિલ્ડ એરપોર્ટ મંજૂર. ગ્રીનફિલ્ડ એરપોર્ટની મંજૂરી છે એ ધોલેરા, જે ધોલેરા સર કહીએ છીએ, ને હીરાસર. ધોલેરા અને હીરાસર બંને જગ્યાએ ગ્રીનફિલ્ડ એરપોર્ટની મંજૂરી છે મળી. ગ્રીનફિલ્ડ એરપોર્ટ એટલે શું? વિદ્યાર્થી મિત્રો, હવે આખી જે આપણી પેઢી છે એ એન્વાયરમેન્ટ ઉપર વધારે ધ્યાન આપે છે. એટલે એન્વાયરમેન્ટમાં પ્રદૂષણ ન ફેલાય, પર્યાવરણમાં પ્રદૂષણ ન ફેલાય, એ પ્રકારનું એક એરપોર્ટ જે બનાવવામાં આવે એને ગ્રીનફિલ્ડ એરપોર્ટ કહેવાય. શું કહેવાય છે ને? ગ્રીનફિલ્ડ એરપોર્ટ છે એ કહેવાય છે. એની મંજૂરી છે તાજેતરમાં કઈ જગ્યાએ મળી? તો કે ધોલેરા અને હીરાસર. ગુજરાતમાં ધોલેરા અને હીરાસર ખાતે મળી. ઓકે, ત્યાંથી વાત કરીએ. નરેન્દ્રભાઈ મોદીએ દત્તક ગામ લેવાની શરૂઆત કરાવરાવી હતી. એમાં તાજેતરમાં મનસુખભાઈ માંડવિયાએ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી છે, આ મનસુખભાઈ માંડવિયાએ તાજેતરમાં પોતાનું ગામ એટલે કે પાલીતાણાના છે, પાલીતાણાની બાજુનું એક ગામ છે ખાખરિયા. આ ખાખરિયા ગામને દત્તક અથવા તો હસ્તક લીધું. યાદ રાખજો, મનસુખભાઈ માંડવિયાએ કયું ગામ હસ્તક લીધું? તો ખાખરિયા. પાલીતાણાની બાજુનું, ભાવનગર જિલ્લાનું પાલીતાણાની બાજુનું ખાખરિયા ગામ છે એ હસ્તક લીધેલું છે. એટલે પાલીતાણા આમે જૈનોના તીર્થ માટે અને મંદિરો માટે પ્રખ્યાત છે. આની અંદર આપણે યાદ રાખી લઈએ, ખાખરિયા ગામ છે એ મનસુખભાઈ માંડવિયાએ હસ્તક લીધેલું છે. સદાકાળ ગુજરાત. સદાકાળ ગુજરાત. સદાકાળ ગુજરાત કાર્યક્રમ ક્યાં યોજાણો? આટલું જ અગત્યનું છે. સદાકાળ ગુજરાત કાર્યક્રમ ક્યાં યોજાણો? વિદ્યાર્થી મિત્રો સમજો, સદાકાળ ગુજરાત કાર્યક્રમ પૂછે ને તો આપણને એમ જ થાય 3 સ્થળ ગુજરાતનું આપ્યું ને 1 સ્થળ બેંગ્લોરનું આપ્યું. એક આપ્યું બેંગ્લોર. ગાંધીનગર, અમદાવાદ, જામનગર અથવા ગાંધીનગર, અમદાવાદ, સુરત કે બેંગ્લોર. તો આપણે બેંગ્લોરની સામે ન જોઈએ, કારણ કે આપણને એમ થાય સદાકાળ ગુજરાત બેંગ્લોરમાં થોડું યોજાય, પણ નહીં. બેંગ્લોરમાં રહેતા ગુજરાતીઓ માટે એક કાર્યક્રમનું આયોજન થયું જેને કહેવાય છે સદાકાળ ગુજરાત. યાદ રાખી લેજો, સદાકાળ ગુજરાત કાર્યક્રમનું આયોજન છે કઈ જગ્યાએ થયું? તો કે બેંગ્લોર ખાતે થયું. હર્ષ સંઘવી અને ભૂપેન્દ્રભાઈ પટેલે હાજરી છે આપી હતી. ત્યાંથી આગળ વધી જઈએ. આઈએમપી આપણે જોયું હતું ટીડબ્લ્યુજીની જે G20 બેઠક હતી એનું આયોજન કઈ જગ્યાએ થયું? તો કે એનું આયોજન છે એ ધોરડો ખાતે થયું હતું. તો એ જ રીતે G20ની આબોહવા પરિવર્તનક બેઠક છે એ G20ની આબોહવા પરિવર્તનક બેઠકનું આયોજન ગુજરાતના કઈ જગ્યાએ થયું? તો કે ગાંધીનગર ખાતે. કઈ જગ્યાએ થયું છે? ગાંધીનગર ખાતે એનું આયોજન છે થયું છે, એટલે અગત્યનું બનશે. ઓકે, ત્યાંથી આગળ વધી જઈએ. વનબંધુ કલ્યાણ યોજના. વનબંધુ કલ્યાણ યોજના છે નરેન્દ્રભાઈ મોદીના સમયમાં આદિવાસીઓના વિકાસ માટે શરૂ થઈ હતી. હવે એમાં જે શિષ્યવૃત્તિ આપવામાં આવતી હતી, શિષ્યવૃત્તિમાં 2023ની અંદર વધારો કરવામાં આવ્યો. એટલે યાદ રાખો, મેડિકલ સહાય છે જે 10,000 મળતી એની બદલે 15,000 કરવામાં આવી. ડિગ્રી એન્જિનિયરિંગમાં જે 8,000 સ્કોલરશિપ મળતી એની બદલે 10,000 કરવામાં આવી. અને ડિપ્લોમા એન્જિનિયરિંગમાં 3,000થી વધારીને 5,000 છે એ કરવામાં આવી છે. આઈએમપી છે, યાદ રાખજો, સ્ટેટ ક્લાઇમેટ એન્ડ એનર્જી ઇન્ડેક્સમાં ગુજરાત છે એ પ્રથમ.
સ્ટેટ ક્લાઇમેટ એન્ડ એનર્જી ઇન્ડેક્સમાં પ્રથમ ક્રમે કોણ આવ્યું? ગુજરાત. જો હવે પછી કેવું થયું છે, 3 અલગ અલગ ક્રમ આપવા માંડ્યા છે. મોટા રાજ્યો, નાના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશ. તો મોટા રાજ્યોમાં પ્રથમ ક્રમે કોણ આવ્યું? તો કે ગુજરાત આવ્યું. તો કે નાના રાજ્યોમાં પ્રથમ ક્રમે કોણ આવ્યું છે? તો કે નાના રાજ્યોમાં પ્રથમ ક્રમે છે ગોવા આવ્યું છે. અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં પ્રથમ ક્રમે કોણ આવ્યું છે? તો કે ચંદીગઢ. સ્ટેટ ક્લાઇમેટ એન્ડ એનર્જી ઇન્ડેક્સમાં મોટા રાજ્યોમાં પ્રથમ ક્રમે ગુજરાત, નાના રાજ્યોમાં પ્રથમ ક્રમે ગોવા અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં પ્રથમ ક્રમે ચંદીગઢ. બરાબર, આ ત્રણેય યાદ રાખી લેજો. મસ્ત મજાનું ભોજનાલય ગુજરાતમાં ઓપન થયું, બોટાદમાં સાળંગપુર ખાતે નૂતન ભોજનાલય છે એનું લોકાર્પણ છે કરવામાં આવ્યું. સુપર જબરદસ્ત જે ભોજનાલય છે બન્યું છે, ખૂબ સરસ બન્યું છે. અને સ્વાભાવિક વસ્તુ છે, બહુ જોરદાર હોય તો જ ગૃહમંત્રી છે એ આવે અને તો જ ગૃહમંત્રી છે એનું લોકાર્પણ છે એ કરે. યસ, અમિતભાઈ શાહ દ્વારા આનું લોકાર્પણ છે એ કરવામાં આવ્યું. ખરેખર જોરદાર છે. અહીંયા આખું સીડી આપી છે ઓટોમેટિક, શું કહેવાય ને, જે કહેવાતું હોય ટૂંકમાં ઊભા રહીને સીધું ઉપર ચડી જવાય, એને શું કહેવાય, એલિવેટર જેવું. બરાબર, એ આપ્યું છે આખું. અને અહીંયાથી ઊભા રહીને ઉપર ચડી જવાનું. આ મસ્ત મજાનું ભોજનાલય છે એ છે. ઓકે, પછી અહીંયા પૂછી શકે, આ ફૂટ પૂછી શકે. સાળંગપુર ખાતે હનુમાનજીની ખૂબ ઊંચી પ્રતિમાનું અનાવરણ છે થયું. કેટલા ફૂટ ઊંચી છે? 54 ફૂટ. કેટલા ફૂટ ઊંચી છે? 54 ફૂટ ઊંચી છે. આને નામ આપવામાં આવ્યું છે કિંગ ઓફ સાળંગપુર. શું નામ આપવામાં આવ્યું છે? કિંગ ઓફ સાળંગપુર નામ આપવામાં આવ્યું છે. નામને લઈને ઘણા બધા વિવાદ થયા હતા, પણ વિવાદોમાં ન પડતા આપણે આ જ યાદ રાખીએ. કિંગ ઓફ સાળંગપુર કે ની 54 ફૂટની સાળંગપુર ખાતે પ્રતિમાનું અનાવરણ છે થયું છે. ત્યાંથી આગળ વાત કરીએ. હનુમાન યાત્રા છે એ ક્યારે? તો કે હનુમાન જયંતિના દિવસે. ચૈત્રી પૂનમ છે ત્યારે હનુમાન જયંતિ આવે, યાદ રાખજો. ચૈત્રી પૂનમે હનુમાન જયંતિ ઉજવાય છે અને હનુમાન જયંતિના રોજ દર વર્ષે હનુમાન યાત્રા નીકળે છે. આ વખતની હનુમાન યાત્રા છે એનું લોકાર્પણ છે, એની શરૂઆત છે કોણે કરાવરાવી? તો કે ભૂપેન્દ્રભાઈ પટેલે કરાવરાવી. કઈ જગ્યાએથી કરાવી? તો કે કેમ્પ હનુમાન, અમદાવાદમાં જે કેમ્પ હનુમાનનું મંદિર છે ત્યાંથી એનું પ્રસ્થાન છે એ કરાવરાવ્યું હતું. અગત્યનું સુરત સાડી વોકેથોન. દેશમાં પ્રથમવાર વોકેથોન, સાડી વોકેથોનનું આયોજન છે થયું. અને દેશમાં પ્રથમવાર સાડી વોકેથોનનું આયોજન કઈ જગ્યાએ થયું? તો કે સુરત ખાતે થયું. આની અંદર 1500થી વધુ મહિલાઓ છે એણે સાડી પહેરીને વોકેથોન કર્યું, એટલે કે ચાલ્યા. શું કામ? તો પોતાની હેલ્થ સુધારવા માટે અને વોકિંગને પ્રોત્સાહન આપવા માટે વોકેથોન છે એ યોજાણું હતું. આની થીમ શું હતી? વોક ફોર યોર હેલ્થ. તમારી હેલ્થ માટે ચાલો. ઇન 6 yards of elegance. In 6 yards of elegance. Walk for your health in 6 yards of elegance. આ થીમ સાથે દેશમાં પ્રથમવાર સુરત ખાતે સાડી વોકેથોનનું આયોજન છે એ થયું હતું. ઓકે, ત્યાંથી આગળ વધી જઈએ તો નારાયણ સરોવર. જો બહુ જબરદસ્ત સરોવરનું લોકાર્પણ છે એ થયું છે. સુપર સરોવર છે એ બન્યું છે. જે અમૃતકાળ છે એમાં 75 સરોવર બનાવવાના છે. એ 75 સરોવરમાં એક જબરદસ્ત સરોવર બન્યું છે, એનું લોકાર્પણ થઈ ગયું, જે છે નારાયણ સરોવર. પ્રશ્ન પૂછાય કે નારાયણ સરોવર કઈ જગ્યાએ આવ્યું છે, અથવા તો કઈ જગ્યાએ તાજેતરમાં નારાયણ સરોવરનું લોકાર્પણ થયું? તો કે વડોદરાના ચાણસદ ખાતે. આ ચાણસદ શું કામ અગત્યનું છે? કારણ કે પ્રમુખ સ્વામી મહારાજ છે એનું પ્રાગટ્ય સ્થાન છે. ચાણસદ છે એ પ્રમુખ સ્વામી મહારાજનું પ્રાગટ્ય સ્થાન છે અને ત્યાં જ નારાયણ સરોવર છે એ બનાવવામાં આવ્યું, એટલે અગત્યનું છે, યાદ રાખી લેજો. નારાયણ સરોવર ક્યાં બન્યું? તો કે વડોદરાના ચાણસદ. વડોદરાનું ચાણસદ શેના માટે પ્રખ્યાત છે? તો કે પ્રમુખ સ્વામી મહારાજના પ્રાગટ્ય સ્થાન માટે પ્રખ્યાત છે. ત્યાંથી આગળ વધી જઈએ. સાબર ડેરી દ્વારા સાબરમધનું લોકાર્પણ છે થયું. એટલે સાબર ડેરી છે હવે દૂધની સાથે સાથે મધ પણ આવશે, પ્યોર મધ જેને કહેવાય છે એ પણ આપશે. બીચ ફર્સ્ટ ફેસ્ટિવલ આઈએમપી યાદ રાખજો. બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ 2023નું આયોજન ગુજરાતમાં કઈ જગ્યાએ થયું? તો માધવપુર ખાતે થયું. કઈ જગ્યાએ થયું? માધવપુર ખાતે થયું. બીચ સ્પોર્ટ ફેસ્ટિવલ 2023નું આયોજન માધવપુર ખાતે થયું હતું. નરેન્દ્રભાઈ મોદી જે મન કી બાત કહે છે, મન કી બાતના 100 એપિસોડ છે એ થયા. એટલે યાદ રાખો, એપ્રિલ મહિનામાં મન કી બાત શૃંખલાનું શતક. ગુજરાત પાક્ષિકમાં આ રીતે હેડિંગ આપ્યું છે. એપ્રિલ મહિનાની કયા મહિનામાં? એપ્રિલ મહિનામાં નરેન્દ્રભાઈ મોદી દ્વારા 100મી મન કી બાત છે એ કરવામાં આવી હતી. સૌરાષ્ટ્ર તમિલ સંગમ બહુ ઉપાડ્યું હતું ભાઈ, યાદ રાખજો. આ સૌરાષ્ટ્ર તમિલ સંગમ છે એ પૂછી શકે. સૌરાષ્ટ્ર તમિલ સંગમ બહુ ઉપડ્યું હતું. સૌરાષ્ટ્ર અને તમિલ લોકો છે એ બંને વચ્ચે
સંબંધ બંધાઈ શકે અને તમિલમાં વસતા જે સૌરાષ્ટ્રના લોકો છે એ મળી શકે, હળી મળી શકે. આ કારણોસર સૌરાષ્ટ્ર તમિલ સંગમ છે એનું આયોજન થયું હતું. આજે સૌરાષ્ટ્ર તમિલ સંગમ માટે સ્પેશિયલ સૌરાષ્ટ્ર તમિલ એક્સપ્રેસ છે એ ચાલુ કરવામાં આવી હતી. એટલે તામિલના જે લોકો છે એ સૌરાષ્ટ્ર આવી શકે અને ભાગ છે એ લઈ શકે. આજે નરેન્દ્રભાઈ મોદીએ સમાપન સમારોહમાં વર્ચ્યુઅલ હાજરી છે એ આપી હતી. નરેન્દ્રભાઈ મોદીએ સમાપન સમારોહમાં વર્ચ્યુઅલ એટલે કે વિડીયો કોન્ફરન્સ માધ્યમથી નરેન્દ્રભાઈ મોદીએ હાજરી છે આપી હતી. આ સંગમ છે એ સોમનાથ, દ્વારકા અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાણો હતો. અલગ અલગ જગ્યાએ અલગ અલગ કાર્યક્રમો છે ત્યાં હતા, પણ શરૂઆત ક્યાંથી થઈ? સોમનાથથી. ને પૂર્ણ ક્યાં થયું? તો કે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પૂર્ણ થયું હતું. જે સૌરાષ્ટ્ર તમિલ સંગમ છે એને ઓળખવામાં આવે છે. જો આ મસ્ત મજાનું એક રેતીથી આખું સ્ટેચ્યુ છે એ પણ બનાવવામાં આવ્યું હતું. પરિક્રમા પથ પ્રોજેક્ટની શરૂઆત થઈ ભાઈ. પરિક્રમા પથ પ્રોજેક્ટની શરૂઆત થઈ. પરિક્રમા પથ પ્રોજેક્ટ એટલે શું છે? તો કે જે દરિયા કિનારાનો ભાગ છે અને ઉપર સરહદી વિસ્તાર છે, કચ્છથી લઈ અને વલસાડ સુધી ને દરિયા કિનારાનો ભાગ છે, અને ઉપર જે બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લી, દાહોદ એ જે છેડા સીમા કિનારાનો વિસ્તાર છે, આખો કોસ્ટલ છે જે વિસ્તાર છે એને જોડવો. કિનારાનો આખો વિસ્તાર છે એને જોડવો. સરહદી અને કિનારાનો વિસ્તાર છે એને જોડવો. એ જ છે પરિક્રમા પથ પ્રોજેક્ટ. જો અહીંયા ગુજરાતનો નકશો છે એટલે અહીંયા કચ્છથી શરૂ કરી અને આ રીતે જે આખો કિનારો છે એને જોડવાનો જે પ્રોજેક્ટ છે એને કહેવાય છે પરિક્રમા પથ પ્રોજેક્ટ. શું કહેવાય છે ને? પરિક્રમા પથ પ્રોજેક્ટ છે એ કહેવાય છે. અને 3 ફેઝમાં ચાલુ કરવાનો છે. પહેલું સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી. પહેલું સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલું જોડશે. એની પછી દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાથી કચ્છનો દરિયાકાંઠો, એટલે અહીંયાથી લઈને કચ્છનો દરિયાકાંઠો છે એ, અને પછી કચ્છની આંતરરાષ્ટ્રીય સરહદથી ઉત્તર ગુજરાતના સરહદી જિલ્લા, એટલે કે આ જે આખો છે અને પછી આ ઉત્તર ગુજરાતના સરહદી જિલ્લા. આ રીતે આખું જે જોડાણ થવાનું છે એને કહેવાય છે પરિક્રમા પથ પ્રોજેક્ટ. એમાં સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીની બનવાની શરૂઆત છે એ થઈ ચૂકી છે. સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી બનવાની શરૂઆત છે એ થઈ ચૂકી છે. ઓકે, ત્યાંથી આગળ વધો. IMP UGC યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન, કે જે શિક્ષણ વિભાગ માટે ખૂબ સરસ એનું આયોજન છે એ કરે છે. અને શિક્ષણ વિભાગની મેઇન યુનિવર્સિટી જે મેઇન કહેવાય છે એ UGC યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન, જે બધી યુનિવર્સિટીને જે શાળાઓને અલગ અલગ જે એજ્યુકેશન રિલેટેડ છે સંસ્થાઓ છે એને પરમિશન આપે છે કે તમે ચલાવો ન ચલાવો. બરાબર. આ UGC દ્વારા પહેલી કેટેગરી 1 માટે, UGC દ્વારા કેટેગરી 1 માટે ઓપન યુનિવર્સિટી છે એને દરજ્જો, કેટેગરી 1નો દરજ્જો છે એ આપ્યો છે. દેશની પ્રથમ ઓપન યુનિવર્સિટી કે જેને કેટેગરી 1નો એવોર્ડ મળ્યો છે એ કઈ? તો કે બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. કેટેગરી 1નો યુનિવર્સિટીનો દરજ્જો પ્રાપ્ત કરનાર દેશની એકમાત્ર ઓપન યુનિવર્સિટી એટલે બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. આ પ્રશ્ન પૂછાય તો આવડવો જોઈએ. ત્યાંથી સોમનાથ મંદિરની જે પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી 1950માં, રાજેન્દ્ર પ્રસાદને હતા, જવાહરલાલ નહેરુ, એ પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી અને કેટલા વર્ષ પૂરા થયા? તો કે 73 વર્ષ પૂરા થયા. કેટલા વર્ષ પૂરા થયા? 73 વર્ષ છે સોમનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને પૂર્ણ થયા. ત્યાંથી આગળ વધી જાય સ્વાગતનું પૂરું નામ આવડવું પડે. સ્ટેટ વાઇડ એટેન્શન ઓન ગ્રીવન્સીસ બાય એપ્લિકેશન ઓફ ટેકનોલોજી. બહુ બધી વાર પૂછાઈ ગયું છે, આવડવું પડે. આ સ્વાગત શું કામ કરંટમાં છે? કારણ કે સ્વાગત શરૂ થયું એને 20 વર્ષ પૂર્ણ થયા. કેટલા વર્ષ પૂર્ણ થયા? 20 વર્ષ પૂર્ણ થયા. એટલે પ્રશ્ન પૂછી પણ શકે કે સ્વાગતને કેટલા વર્ષ થયા? તો કે 20 વર્ષ. સ્વાગતનું કામ શું? તો કે ઓનલાઈન ફરિયાદ કરવા અને નિવારણ કરવાનું કામ છે. અને સ્વાગતનું પૂરું નામ સ્ટેટ વાઇડ એટેન્શન ઓન ગ્રીવન્સીસ બાય એપ્લિકેશન ઓફ ટેકનોલોજી, જેને 20 વર્ષ છે એ પૂર્ણ થયા છે. ક્રિકેટર જામનગરના મૂળના ક્રિકેટર સલીમ દુરાની, આ સલીમ દુરાની છે એનું મૃત્યુ થયું. સલીમ દુરાની છે એનું મૃત્યુ થયું. એને 1961માં અર્જુન એવોર્ડ છે મળ્યો હતો. જામનગર ખાતે નિધન. 1961માં અર્જુન એવોર્ડ મળ્યો હતો અને 2011માં સિક્કે નાયડુ લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ છે એ મળ્યો હતો સલીમ દુરાનીને. યાદ રાખજો, પૂછી શકે, IMP બન્યા. ત્યાંથી આગળ વધી જાય ગુજરાત સ્થાપના દિવસ. 1 મે ગુજરાત સ્થાપના દિવસ છે. અને ગુજરાત સ્થાપના દિવસ છે એની ઉજવણી કઈ જગ્યાએ થઈ? તો કે ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી જામનગર ખાતે થઈ. કઈ જગ્યાએ થઈ? જામનગર ખાતે થઈ. અને ઉજવણી દરમિયાન 18 પ્રબુદ્ધ નાગરિકોને સન્માન આપવામાં આવ્યું. મહારાણા પ્રતાપની કાંસ્ય પ્રતિમાનું આવરણ છે કરવામાં આવ્યું. અને આ ઉજવણી અંતર્ગત નમોસ્તુતે નવાનગર, આ IMP છે. આ કાર્યક્રમ અંતર્ગત નમોસ્તુતે
નવાનગર નમસ્તુતે નવાનગર કાર્યક્રમ છે એ યોજવામાં આવ્યો હતો. નમસ્તુતે નવાનગર કાર્યક્રમ છે એના અંતર્ગત ગુજરાત સ્થાપના દિવસ અંતર્ગત ઉજવવામાં આવ્યો હતો. IMP દિલ્હી સ્થિત ગરવી ગુજરાત ભવન ખાતે સોમનાથ મંદિરની 3D ગુફાનું ઉદ્ઘાટન. સોમનાથ મંદિરની 3D ગુફાનું ઉદ્ઘાટન કઈ જગ્યાએ થયું? ગુજરાત ભવન. કઈ જગ્યાએ ગુજરાત ગરવી ગુજરાત ભવન ક્યાં આવ્યું છે? દિલ્હી. દિલ્હી સ્થિત ગરવી ગુજરાત ભવન છે ત્યાં સોમનાથ મંદિરની 3D ગુફાનું ઉદ્ઘાટન છે એ થયેલું છે, એટલે યાદ રાખી લેજો. ઓકે. તાજેતરમાં પ્રેમા ખાંડુ અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી ગુજરાતની મુલાકાતે આવ્યા. પ્રશ્ન પૂછાય કે તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રી ગુજરાતની મુલાકાતે આવ્યા? તો અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી. અને એવું ન પૂછાય તો એમ પૂછી શકે કે અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રીનું નામ શું છે? તો કે પ્રેમા ખાંડુ. ઓકે. ત્યાંથી આગળ વધીએ. અમદાવાદ કેન્સરના દર્દીઓ માટે એક પ્રોજેક્ટ ચાલુ થયો છે, એનું નામ છે સાયક્લોટ્રોન પ્રોજેક્ટ. કયો પ્રોજેક્ટ છે? સાયક્લોટ્રોન પ્રોજેક્ટ. સાયક્લોટ્રોન પ્રોજેક્ટ કયા રોગને અંતર્ગત છે? કેન્સરને. કયા રોગને અંતર્ગત છે? કેન્સરને અંતર્ગત છે. તમે લોકો જાણો છો કે ઓપરેશન કાવેરી ભારત સરકારે શરૂ કર્યું હતું. જે સુદાન છે, સુદાનની અંદર જે બળવા થયા હતા એના માટે ત્યાં વસતા ભારતીયો છે એને બહાર કાઢવા માટે એક ઓપરેશન ચાલુ કરવામાં હતું, ઓપરેશન કાવેરી. અને ઓપરેશન કાવેરી અંતર્ગત ગુજરાતના 208 લોકો પરત ફર્યા હતા. કેટલા? 208 લોકો છે એ પરત ફર્યા હતા. રાષ્ટ્રીય તટી પોલીસ અકાદમીની શરૂઆત થઈ. અમિતભાઈ શાહે હાજરી આપી, એટલે અગત્યનું છે. રાષ્ટ્રીય પોલીસ અકાદમી કઈ જગ્યાએ? તો કે દ્વારકાના ઓખા નજીક આવેલા મોજપ ગામે રાષ્ટ્રીય પોલીસ અકાદમીની શરૂઆત છે એ કરવામાં આવી. અમિત શાહે પોલીસ અકાદમીનું ભૂમિપૂજન છે એ કર્યું હતું. બરાબર. એટલે મોજપ ખાતે આ શરૂ કરવામાં આવી છે. ઓકે. આ એક અગત્યનું છે. બોરીજમાં રમકડા બેંકનો પ્રારંભ. બોરીજ છે ગાંધીનગરમાં આવેલું છે. બોરીજ. આ બોરીજ ખાતે રમકડા બેંકનો પ્રારંભ છે થયો છે. રમકડા બેંકમાં શું છે? તો કે જે લોકો છે જેની પાસે જેને દાન કરવું છે તો રમકડા સ્વરૂપે બેંકની અંદર દાન કરી શકે. અને જે જરૂરિયાતમંદ બાળકો છે કે જે રમકડાથી રમી નથી શકતા એ આવી અને રમકડા છે એ નિઃશુલ્કપણે લઈ જઈ શકે. જે બેંકને કહેવાય છે રમકડા બેંક. જે કઈ જગ્યાએ પ્રારંભ થયો હતો? કે બોરીજ ખાતે રમકડા બેંકનો પ્રારંભ છે થયેલો છે. સાંસદ ખેલ સ્પર્ધા 2022માં પણ ખેડામાં આયોજન થયું હતું. અને સાંસદ ખેલ સ્પર્ધા 2023નું આયોજન પણ કઈ જગ્યાએ થયું છે? તો કે ખેડા ખાતે થયું છે. પ્રશ્ન પૂછાય તો આવડવું જોઈએ. સાંસદ ખેલ સ્પર્ધા 2023 કઈ જગ્યાએ યોજાણી? તો કે ખેડા. IMP વડોદરાની કુમારી છે નિશા કુમારી. શું નામ છે? નિશા કુમારી. આ નિશા કુમારીએ માઉન્ટ એવરેસ્ટ સર કર્યો છે એટલે અગત્યનું બને. પ્રશ્ન પૂછાય કે તાજેતરમાં કઈ ગુજરાતી મહિલાએ માઉન્ટ એવરેસ્ટ સર કર્યો હતો? નિશા પટેલે. કોણે? સોરી, નિશા કુમારીએ. શું નામ છે? નિશા કુમારી. આ નિશા કુમારી દ્વારા માઉન્ટ એવરેસ્ટ છે એ સર કરવામાં આવ્યો હતો. ગુજરાતની પ્રથમ વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટની શરૂઆત. ગુજરાતમાં પ્રથમ વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટની છે એ શરૂઆત થઈ છે. અમદાવાદથી આયોજન થશે. આનું હેન્ડલિંગ છે ક્યાંથી થશે? અમદાવાદથી થશે. PRLના વૈજ્ઞાનિકો દ્વારા એક્ઝોલેનેટની શોધ થઈ છે. જે ગુરુગ્રહ છે, ગુરુગ્રહ મોટો ગ્રહ કહેવાય છે, એના કરતાં પણ 13 ગણો મોટો. કેટલા ગણો? 13 ગણા મોટા ગ્રહની શોધ છે. શરૂઆત બોલ્યો તો માફી માગું છું. શોધ થઈ છે. અને કોના દ્વારા થઈ છે? તો કે PRLના વૈજ્ઞાનિકો. ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી. PRL ક્યાં આવ્યું છે? અમદાવાદમાં. એટલે એના દ્વારા એક્ઝોલેનેટની શોધ થઈ છે. જે ગુરુ ગ્રહ કરતાં 13 ગણો મોટો ગ્રહ છે. ગુરુ કરતાં 13 ગણો મોટો ગ્રહ છે. એની શોધ છે એ આપણા PRL અમદાવાદથી થઈ છે. ભારતની પ્રથમ લિથિયમ આયન બેટરી મેન્યુફેક્ચરિંગ ફેક્ટરી છે એ સાણંદ ખાતે નખાઈ. ભારતની પ્રથમ લિથિયમ આયન બેટરી મેન્યુફેક્ચરિંગ ફેક્ટરી. બરાબર. એટલે લિથિયમ અને આયનની જે મેન્યુફેક્ચર કરતી હોય એવી ફેક્ટરી છે કઈ જગ્યાએ? તો કે ગુજરાતના સાણંદ ખાતે. ગુજરાતના સાણંદ ખાતે. ઓકે. તમે લોકો જાણ છે કે બિપરજોય વાવાઝોડું છે. બિપરજોય વાવાઝોડું છે એ આવ્યું હતું અને બિપરજોય વાવાઝોડાને અંતર્ગત અલગ અલગ સિગ્નલો છે એ મુકાયા હતા. આ અલગ અલગ સિગ્નલો કયું સિગ્નલ છે અને એને લીધે રક્ષણ શું થાય અને સિગ્નલ કયું અને નિશાની કઈ છે દિવસ ને રાતની, એ બંનેનું સરસ મજાનું પાક્ષિકની અંદર આપ્યું છે. વિદ્યાર્થી મિત્રો, આ કોપી છે એ હું ટેલિગ્રામની અંદર મૂકી દેવાનું છું. એટલે અહીંયા સમજાવતો નથી. તમે ટેલિગ્રામની અંદર છે એ વાંચી લેજો, કારણ કે સમજાવવાનો કોઈ અર્થ નથી. એક વખત તમારા લોકોએ વાંચવાનું છે. આ બિપરજોય નામ કોણે આપ્યું હતું? બાંગ્લાદેશે. કોણે આપ્યું હતું? બાંગ્લાદેશ નામ આપ્યું હતું. વિદ્યાર્થી મિત્રો, 13 દેશ છે, 13 દેશોનો સમૂહ છે. એ લોકો જે બંગાળની ખાડી, અરબી સમુદ્ર છે એની અંદર જે વાવાઝોડા સર્જાય છે એ વાવાઝોડાને નામ આપી શકે. એ 13 દેશો છે ને એને 13 નામ આપેલા છે. અત્યાર સુધીમાં આપણી 169 નામ છે. સમજાય છે? 169 નામ છે અને 169 નામ બધાએ 13 નામ આપી દીધેલા છે. એટલે એ નામ પૂરા થાય એની પછી જ બીજું નામ છે એ આપવામાં
આવશે, બરાબર. એની પછી જ બીજા નામથી મંગાવવામાં આવશે. અત્યાર સુધીમાં આપણે 169 નામ છે, 169 વાવાઝોડા વયા જાય એ પછી ફરીવાર 13 નામથી મંગાવવામાં આવશે, એટલે પાછા 169 વાવાઝોડા છે. ત્યાં આપણી ઉંમર છે લગભગ પૂરી થઈ જાય. પણ કહેવાય નક્કી ન કહેવાય, વાવાઝોડા જે ગતિએ ઉત્પન્ન થાય છે ને એ પણ નક્કી ન કહેવાય કેટલા વાવાઝોડા આવે. ઓકે, શાળા પ્રવેશોત્સવ 2023 બિપોર જોઈને લીધે માત્ર 2 દિવસ જ પ્રવેશોત્સવ થયો. સૌરાષ્ટ્ર ને કચ્છને કિનારે, ઉત્તર ગુજરાત ને મધ્ય ગુજરાત છે ત્યાં પ્રવેશોત્સવ છે 3 દિવસ હાલ્યો છે, બાકી 2 દિવસ છે મોટા ભાગે હાલ્યો, ઘણી જગ્યાએ કેન્સલ પણ થયો હતો. પણ આ શાળા પ્રવેશોત્સવ છે એમાં મુખ્યમંત્રીએ ભાગ લીધો હતો. કઈ જગ્યાએ ભાગ લીધો એટલે એ યાદ રાખવું પડે આપણે. ગાંધીનગરના ગોલધરા, ગાંધીનગરના ગોલધરાના શાળા પ્રવેશોત્સવમાં સહભાગી થતા મુખ્યમંત્રી. એટલે ગુજરાતના મુખ્યમંત્રી કઈ શાળામાં પ્રવેશોત્સવ દરમિયાન હાજર રહ્યા, તો કઈ શાળામાં પ્રવેશોત્સવમાં સહભાગી બન્યા, તો કઈ શાળા છે? ગોલધરા, ગાંધીનગરની ગોલધરા. ત્યાંથી આગળ વધી જાય વિશ્વ પર્યાવરણ દિવસ. વિશ્વ પર્યાવરણ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી છે એ કઈ જગ્યાએ થઈ, તો કે અંબાજી, આઈએમપી. વિશ્વ પર્યાવરણ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી છે એ કઈ જગ્યાએ થઈ છે, તો વિશ્વ પર્યાવરણ દિવસની રાજ્ય કક્ષાની જે ઉજવણી છે એ અંબાજી ખાતે થઈ. કઈ જગ્યાએ થઈ? અંબાજી ખાતે થઈ. અંબાજીમાં શેનું લોકાર્પણ થયું, તો કે વન કવચનું પણ લોકાર્પણ થયું. અંબાજીમાં વન કવચનું પણ લોકાર્પણ થયું. અને અમદાવાદને પણ કંઈક ગિફ્ટ આપી છે. શું ગિફ્ટ આપી છે, તો ઓક્સિજન પાર્ક. શેની ગિફ્ટ આપેલી છે? ઓક્સિજન પાર્ક. ઓક્સિજન પાર્કની ગિફ્ટ છે એ અમદાવાદને આપેલી છે, ઓક્સિજન પાર્કની ગિફ્ટ. છેલ્લી સ્લાઇડ, મેગા એક્સપો 2023. મેગા એક્સપો 2023નું આયોજન છે એ કઈ જગ્યાએ થયું? પ્રશ્ન પૂછાય તો આવડવો પડે. મહેસાણા ખાતે. મેગા એક્સપો 2023નું આયોજન છે કઈ જગ્યાએ થયું છે, તો કે મહેસાણા ખાતે મેગા એક્સપો 2023નું આયોજન છે એ થયું છે. રેડી? તો વિદ્યાર્થી મિત્રો, મને ખ્યાલ નથી હવે કેટલો સમય થયો, લગભગ કલાક ઉપર તો થયું જ હશે, જેમાં આપણે કલાક 1.5 કલાક જેવું થયું છે, જેમાં આપણે સંપૂર્ણ ગુજરાતનું 6 મહિનાનું કરંટ અફેર છે એ જોઈ લીધું. મોટાભાગનું બધું આવી ગયું છે, મોસ્ટલી બધું કવર કરી લીધું છે. લગભગ 6 મહિનાથી જે 6 મહિનામાં કરંટ અફેર પૂછાય એમાં કંઈ બાકી રહેતું નથી. પૂછાય તો આવી વસ્તુમાંથી જ પૂછાઈ શકે. રેડી? તો આ 6 મહિનાના કરંટ અફેર પૂરતું રાખીએ. નવા ટોપિક સાથે, નવા મુદ્દા સાથે ફરી મળતા રહીશું. આ ઉપરાંત વીએમસીના કોર્સની ફરીવાર વાત કરી દઉં. વીએમસીનો કોર્સ 1499માં પ્લાનિંગ કોર્સ મૂક્યો છે. એકદમ પ્લાનિંગ મુજબ તમને લોકોને છે એ વિડીયો આપવામાં આવશે. વિડીયો આપી અને એનું વિધાન સ્વરૂપમાં સોલ્યુશન કરવામાં આવશે. વિધાન સ્વરૂપમાં સોલ્યુશન હશે, લાઈવ હશે, લેક્ચર હશે, રેકોર્ડર હશે, કે જેથી કરીને કોઈ ડિસ્ટર્બન્સ વગર તમે જોઈ શકશો. એમાં કોઈ ડાઉટ હશે તો તમે રાત્રે જ્યારે એનું સોલ્યુશન હોય ત્યારે તમે એને પૂછી શકશો. રેડી? તો આજના દિવસ પૂરતું, આજના પોઈન્ટ પૂરતું, આજના લેક્ચર પૂરતું એટલું રાખશું. નેક્સ્ટ પાછા ફરી મળશું. જય હિન્દ, જય ભારત.